दधाति पूर्वम् यो वै वेदांश्च प्रणीणाति तस्मै तम्ह देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। 10वां श्लोक है। योगी युञ्जीत सततम् आत्मानं रहस्य स्थितः एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य
स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये समं कायशिरोग्रीवम् धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वम् दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्य मच्चित्तः युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमाम् मत्संस्थामधिगच्छति। योगी युञ्जीत सततम् आत्मानं रहस्य स्थितः। योगी युञ्जीत सततम् આત્માનમ। આ મહત્વની વસ્તુ છે કે યોગીએ સતત પોતાના ચિત્તને યુંજીત એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। પોતાના ધ્યેયમાં એને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। જીવનમાં કંઈક ધ્યેય હોવું જોઈએ અને આપણે એ ધ્યેયને સતત ધ્યાનમાં રાખવું જોઈએ। અહીં યોગી માટે ધ્યેય છે આત્મા, પરમાત્મા ધ્યેય છે। મચ્ચિત્ત મત્પરઃ। ભગવાન પછીના શ્લોક કહે છે મનઃ સંયમ્ય મચ્ચિત્ત યુક્ત આસીદ મત્પરઃ। મચ્ચિત્ત જેનું ચિત્ત મારામાં જ સ્થિર થયેલું છે। મત્પરઃ જેના માટે હું જ જીવનનું પરમ ધ્યેય છું। આ બધી અગત્યની વસ્તુઓ છે। એટલે આપણા મનને એકાગ્ર વગર કરીએ પહેલા મત્પરઃ તો કે મારા જીવનમાં સૌથી મહત્વની વસ્તુ શું છે, હું જીવનમાં શેને પ્રાપ્ત કરવા, સિદ્ધ કરવા પ્રયત્ન કરું છું। તો આનું નામ છે વિવેક। પહેલા જીવનનું વિવેક જન્મે કે મારા જીવનમાં ઈશ્વર સૌથી વધારે મહત્વનો છે, પરમાત્મા સૌથી વધારે મહત્વનો છે। કારણ કે હું જીવનમાં સુખ ઈચ્છું છું અને કેવું સુખ ઈચ્છું છું જે હંમેશા હોય, ક્યારે પણ ન જાય। એવું સુખ જેમાં દુઃખનો લેશ માત્ર પણ ન હોય એવું સુખ ઈચ્છું છું। નિરતિશય સુખ ઈચ્છું છું, અનંત સુખ ઈચ્છું છું, પૂર્ણતા ઈચ્છું છું,
પૂર્ણ સંતોષ ઈચ્છું છું. એનું નામ જ આત્મા. આત્માનો સ્વભાવ છે, પરમાત્માનો સ્વભાવ છે. એટલે કે હું જન્મ્યો ત્યારથી જ કોઈ ધ્યેય લઈને જન્મ્યો છું. એવું નથી કે મારે કોઈ ધ્યેય નક્કી કરવાનું છે. મનુષ્ય જન્મ્યો ત્યારથી ધ્યેય લઈને જ જન્મ્યો છે. એની દરેક પ્રવૃત્તિની પાછળ એક જ પ્રયોજન હોય છે, અને તે સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ. જે કંઈ નાની મોટી પ્રવૃત્તિ આપણે કરીએ એની પાછળ ક્યાં તો આપણે જેને સુખનું સાધન માનીએ એને પ્રાપ્ત કરવા માટે, તો જેને દુઃખનું સાધન માનીએ એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અર્થાત મને સુખ જ સુખ જોઈએ, દુઃખ ક્યારે પણ ન જોઈએ. આ બહુ સ્પષ્ટ છે. આમાં કોઈ અપવાદ જ નથી. એવું કોઈ પણ ના હોય એને દુઃખ ગમતું હોય, એવું કોઈ પણ ના હોય એને સુખ ના ગમતું હોય. આમ દરેક મનુષ્ય અનંત નિર્ભય સુખ ઈચ્છે છે. એ હું ઈચ્છું છું. ટૂંકમાં દુનિયામાં મને બધી વસ્તુઓ ગમે છે, વસ્તુઓ માટે નહીં, સુખને માટે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. ઉપનિષદ કહે છે જીવનમાં જે કઈ વસ્તુ પ્રિય છે એટલા માટે પ્રિય છે કે મને પેલો સુખી આત્મા પ્રિય છે. મને ખરેખર પ્રિય કોણ છે? સુખી આત્મા, સંતુષ્ટ આત્મા, આત્મસંતોષ, આત્મસુખ, એ જ મને પ્રિય છે. બીજી કોઈ વસ્તુ મને પ્રિય હોય તો એટલા માટે કે પેલા આત્મસંતોષનું કારણ બને છે, માટે મને પ્રિય છે. એ જ વસ્તુ કે એ જ વ્યક્તિ મારા અસંતોષનું કે દુઃખનું કારણ બને તો પછી પ્રિય વિષય રહેતો નથી. આમ આપણો પ્રેમ દુનિયાની વસ્તુઓ, વિષયો, વ્યક્તિઓ પ્રત્યે બદલાતો જતો હોય છે. એની માત્રા વધતી જતી હોય, ક્યારેક આવે ને જતો રહે પણ ખરો. દુનિયા માટે આપણો પ્રેમ વ્યભિચારી છે. આપણે એવા વફાદાર નથી કશી વસ્તુને. એક જ વસ્તુને વફાદાર છે. કોને? પોતાની જાતને. કઈ જાતને? બસ મારે તો સુખી થવું છે. મને સુખી હું પ્રત્યે, સંતુષ્ટ હું પ્રત્યે. I'm seeking the pleased self. સંતુષ્ટ હું, બસ એ જ મને જોઈએ. મને આત્મસંતોષ જોઈએ. એક જ વસ્તુ મને જોઈએ છે. દરેક પ્રવૃત્તિની પાછળ એક માત્ર પ્રયોજન હોય છે. દરેક સંબંધની પાછળ એ જ માત્ર પ્રયોજન હોય છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. આ સંતુષ્ટ કે સુખી આત્માને કારણે જ દુનિયાની કોઈ વસ્તુ પ્રિય છે. બાકી બીજા કઈ જગ્યાએ પ્રેમ હોવાનું પ્રયોજન જ નથી. અને સ્વાર્થ કહો તો સ્વાર્થ, જે કહો તે આવું છે. એક આપણે સમજીએ એનો અર્થ કે મારા જેનું ધ્યેય તો નક્કી જ છે. શું ધ્યેય છે? સુખી હું, સંતુષ્ટ હું, આત્મસંતોષ મારા જેનું ધ્યેય છે. દરેક પ્રવૃત્તિ દ્વારા, દરેક સંબંધ દ્વારા, દરેક વ્યવહાર દ્વારા હું એ જ ઈચ્છતા હોઉં છું. તો આત્મસંતોષ કેમ મેળવવો? દુનિયાની કઈ વસ્તુ છે જે મને સ્થાયી કે નિશ્ચિત આત્મસંતોષ આપી શકે? એવી કશી વસ્તુ નથી. દરેક વસ્તુ મર્યાદિત છે. દેશમાં, કાળમાં, વસ્તુમાં. તેથી મને જે પ્રકારનું સુખ છે એવું આપવા કશી વસ્તુમાં ક્ષમતા નથી. ત્યારે સુખ ક્યાં છે? આત્મા જ સુખ સ્વરૂપ છે. અર્થાત હું જેને ઈચ્છું છું તમારી જાતને જ ઈચ્છું છું. આપણને ગાઢ નિદ્રામાં અનુભવ થતો હોય છે. ગાઢ નિદ્રામાં, સુષુપ્તિમાં સુખી હોઉં છું. ત્યારે મનમાં કોઈ ઈચ્છા હોતી નથી. અને ખરેખર ત્યારે ભોગનો કોઈ વિષય હોતો નથી. અને છતાં હું સુખી હોઉં એનું કારણ છું. કારણ કે મારું સુખ જ મારું સ્વરૂપ છે. આમ આ એક મનમાં નિશ્ચય થવો જોઈએ. આનું નામ વિવેક. નિશ્ચય થાય તો આપણું ધ્યેય નક્કી થઈ જાય. મારું ધ્યેય, હું જ મારું ધ્યેય છું. આ તો કઈ વિચિત્ર વાત છે સ્વામીજી. હું જ મારું ધ્યેય છું એવું કેમ? આત્મા જ આનંદ સ્વરૂપ છે. પછી એને પ્રાપ્ત કરવાનો ક્યાં રહ્યો? એને પ્રાપ્ત એટલા માટે રહ્યો કે આત્મા આનંદ સ્વરૂપ છે, પરંતુ મને એ આનંદનો અનુભવ થતો નથી. ક્યારેક થાય છે. જેમ સૂરજ વાદળા પાછળ ઢંકાઈ ગયો હોય
અને વાદળ હટે ત્યારે ક્યારેક ક્યારેક સૂરજની ઝાંખી થાય, વળી પાછા વાદળ આવે ને સૂરજને ઢાંકી દે. તેવી રીતે એ આત્મા જે સુખ સ્વરૂપ આત્મા છે એ તો પ્રકાશ છે, પરંતુ આ રાગ દ્વેષના, ઈચ્છાના, કામ ક્રોધના આ બધા શોક મોહના વાદળો આવે ને એ આત્મ સુખને ઢાંકી દે છે. માટે એમાં એની ઝાંખી થતી નથી, અનુભવ થતો નથી. ક્યારેક ક્યારેક કોઈ ગમતી વસ્તુ બને ત્યારે ક્ષણભર માટે પેલા શોકનું વાદળ હટી જાય ત્યારે મને એ આત્માના આનંદની ઝાંખી થાય. મને કોઈ વસ્તુમાંથી આવ્યું, ખરેખર તો હું મારો પોતાનો આનંદ અનુભવી રહ્યો છું. આમ આત્મા જ આનંદ સ્વરૂપ, હું જ આનંદ સ્વરૂપ છું. મારે આનંદ બનવાનું પણ નથી, સુખ ઉત્પન્ન કરવાનું પણ નથી. સુખ તો છે જ, માત્ર એની આડે જે અવરોધ છે એ જ દૂર કરવાનો છે. કયો અવરોધ છે? આ મનની બહિર્મુખતા. જ્યાં સુધી મન બહિર્મુખ હોય ત્યાં સુધી આત્મા કરતા બીજે મંડાયેલો, ત્યાં સુધી આત્માના સુખનો અનુભવ કેમ કરાવી શકે? જે વસ્તુનો અનુભવ મારે કરવો હોય એ તરફ જ મારું ધ્યાન હોવું જોઈએ ને. હવે બીજનો ચંદ્રમાં હોય કે ત્રીજો ચંદ્રમાં બહુ સુંદર એકદમ પાતળી પેલી રેખા હોય તો સ્વામીજી જુઓ બોલો ચંદ્રમાં, તમે આમ દેખાવ, પેલી બાજુ બાઘા મારતો તો મને દેખાવાનું નથી. જે વસ્તુ જોવી છે, અનુભવવી છે એ તરફ મારું ધ્યાન હોવું જોઈએ. અને તે રીતે મન જો બહિર્મુખ હોય એટલે કે આત્માથી પોતાનાથી વિમુખ હોય તો આત્માનો અનુભવ કેમ થાય? આત્માનો સુખનો અનુભવ ક્યારે થાય? મન જયારે અંતર્મુખ હોય ત્યારે. એટલે જયારે જયારે આપણી કોઈ ઈચ્છા પૂરી થતી હોય છે, જયારે જયારે આપણને કોઈ ગમતી વસ્તુ મળતી હોય છે, જયારે જયારે મારો આગ્રહ પૂરો થતો હોય છે વગેરે, ત્યારે ક્ષણભર આપણું મન બહિર્મુક્ત મુક્ત થઈ જાય છે. મન ક્ષણભર અંતર્મુખ બને છે. અંતેથી આપણને સુખનો અનુભવ થાય છે, આપણને પોતાનો અનુભવ થાય છે. અંતેથી આત્માનો એટલે કે સુખનો અનુભવ કરવા માટે મનને અંતર્મુખ બનાવવું જોઈએ. અત્યારે આપણે પ્રયત્ન કરી રહ્યા તો વિષયો દ્વારા, અત્યારે આપણે ગમતા વિષયો દ્વારા, વ્યક્તિઓ વગેરે દ્વારા એમનો અનુભવ થતા મન અંતર્મુખ બની જતું હોય છે. એટલે અત્યારે મનને અંતર્મુખ બનાવવા આપણે દુનિયા પર આધારિત છે. આપણે આમ જાઓ કાન આડેવાળું પકડવા માંગીએ છીએ, પણ એનું કહેવાનો જન્મ નથી. સીધે સીધું મનને અંતર્મુખ કેમ ના બનાવીએ? સીધું કાન કેમ ના પકડીએ? એનું નામ યોગ. મનને એનું નામ જ સાધના. આપણા મનને અંતર્મુખ બનાવવો. એવી કઈ વસ્તુ છે જે મનને બહિર્મુખ બનાવે છે? રાગ અને દ્વેષ. કોઈ જગ્યાએ આસક્તિ, કોઈ જગ્યાએ દ્વેષ, ક્યાંક પક્ષપાત, ક્યાંક ક્રૂરતા, ક્યાંક નિષ્ઠુરતા. આ જાત તમારો વ્યવહાર હોય છે. મારો વ્યવહાર કાં તો કોઈ પ્રત્યે પક્ષપાત ન હોય કે કોઈ પ્રત્યે દ્વેષ ન હોય. રાગ અને દ્વેષ મનને બહિર્મુખ બનાવે છે. પણ આપણા જીવનની એક જ માત્ર પ્રવૃત્તિ આપણા મનને રાગ અને દ્વેષથી મુક્ત, બહિર્મુક્તથી મુક્ત બનાવવું. ભગવાન એના માટે આપણે કર્મયોગ કહ્યો. જે પહેલા શ્લોકમાં જેનું વર્ણન કરવામાં આવ્યું, અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ. આ રાગ દ્વેષને મહદઅંશ મુક્ત થવા માટે ભગવાન આપણને કર્મયોગનો ઉપદેશ કર્યો. કીધું કોઈ પ્રકારની કામના કે રાગ દ્વેષથી પ્રયત્ન કર્મ ના કરીશ, પરંતુ તારે કર્મ કરવું જોઈએ. કર્મ કરવું યોગ્ય છે માટે તું કર્મ કર. એ દ્વારા શું ફળ મળે છે એની કોઈ ગણતરી ના કરીશ, જેને આપણે ઘણી ચર્ચા કરી. આ પ્રકારે કર્મયોગનું જીવન જીવવાથી ટૂંકમાં જે કંઈ રોજ બરોજનો વ્યવહાર કરીએ છીએ, વ્યવહારમાં બને એટલે નિસ્વાર્થ બનવાનો પ્રયત્ન કરીએ, બને એટલા પ્રામાણિક બનવાનો પ્રયત્ન કરીએ, બને એટલા પરગજુ બનવાનો પ્રયત્ન કરીએ, બને એટલા બીજાના પર ઉપકાર કરવાનો પ્રયત્ન કરીએ, પરગજુ બનવાનો પ્રયત્ન કરીએ. એવું જ આપણું જીવન બને. મારા પૂજ્ય સ્વામીની ભાષામાં કહીએ તો કન્ટ્રીબ્યુટર બનીએ. ટૂંકમાં લોકોનો ઉપયોગ કરવાના બદલે લોકોનો ઉપયોગી થઈએ. આવી આ પ્રકારે આપણી વૃત્તિમાં પરિવર્તન લાવીએ. અને એના માટે યોગી થવાની જરૂર નથી, આપણે યોગી છીએ. દરેક કર્મ આપણને આ માટેનું એક સરસ તક પૂરી પાડે છે. દરેક કર્મ કરતી વખતે આપણે
પ્રયત્નપૂર્વક આપણા મનને પરગજુ બનાવીએ, નિસ્વાર્થ બનાવીએ, આપણે એનો ઉપયોગી બનાવવાનો પ્રયત્ન કરીએ, તો આ કર્મયોગ એક પહેલો તબક્કો થયો, આપણા મનને રાગ દ્વેષથી મહદઅંશે મુક્ત કરવાનો. પછી બીજો તબક્કો કયો? આ ધ્યાન યોગ. એટલે આપણને ભગવાને ધ્યાન માટેની કેટલીક સૂચનાઓ આપી કે પહેલે તે વસ્તુ કે આપણે બહારના વિક્ષેપથી, ખલેલથી મુક્ત રહીએ. એટલે આપણને કહું બી એકાંત પ્રદેશમાં જાઓ, જ્યાં બીજી બધી ખલેલ ના હોય. કોઈને સાથે ના રાખશો જેથી કોઈને ચિંતા કરવાની જરૂર ના પડે. કશું સાથે ના રાખશો જેથી મગજ પર એનો બોજ ના રહે. આ રીતે તમે તો બોજ મુક્ત બની જાઓ, એકાંતમાં જાઓ, જેથી બીજા કોઈનો વિક્ષેપ ના પડે. પછી કહ્યું બધા પ્રકારની ઈચ્છાઓ છોડી દો, પ્રયોજન છોડો. કારણ કે ઈચ્છા કરવાનું કારણ જ નથી. તું જે ઈચ્છે તો તું છે જ, અને માટે ઈચ્છા કરવી નહીં. ઈચ્છા કરવી એમાં કોઈ પ્રકારનો વિવેક છે જ નહીં. નિરાશી અપરિગ્રહ, આ પ્રકાર મનને આશાઓથી, ઈચ્છાઓથી મુક્ત કરવું. ઉપવિશ્ય આસને યુંજ્યાત, આસન પર બેસીને ધ્યાન કરવું જોઈએ. યોગમ આત્મ વિશુદ્ધ, પોતાના ચિત્તને અત્યંત વિશુદ્ધ કરવા માટે. જે કંઈ રજોગુણ તમોગુણ રહી ગયો હોય એનાથી પણ ચિત્તને મુક્ત કરવા માટે અને ચિત્તને વિશુદ્ધ સત્વ બનાવવા માટે આ યોગ કરવાનો. આપણું જીવન એના માટે જ છે. કર્મયોગ પણ આપણા ચિત્તને રાગ દ્વેષ કે રજોગુણ તમોગુણ મુક્ત કરવા માટે, આ સાત્વિક બનાવવા માટે છે. ગઈકાલે કહ્યું તેમ જેમ જેમ મન સાત્વિક બને તેમ તેમ નિર્મળ બને, તેમ પ્રસન્ન બનતું જ જાય, તેમ તેમ આપણને આંતરિક સુખનો અનુભવ થતો જ જાય. કોઈ પ્રયત્ન કરવાની જરૂર ના પડે. પ્રશાંતાત્મા વિગતભિઃ બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃસંયમ્ય મચ્ચિત્તઃ યુક્ત આસીત મત્પરઃ. ભગવાન કે યોગી શું ઈચ્છે છે? મત પર, એ મને ઈચ્છે છે, પરમાત્માને ઈચ્છે છે, વાસુદેવને ઈચ્છે છે. એટલે આત્માને ઈચ્છે જે સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે. અંતેથી મનમાં યોગીને નિશ્ચય છે કે હું કઈ ઈચ્છતો જ નથી. હું તો પ્રાપ્તિની પ્રાપ્તિ, આનંદ મારો સ્વરૂપ જ છે. માટે એ તો પ્રાપ્તિની પ્રાપ્તિ, એટલા માટે હું કશું ઈચ્છતો નથી. હું તો એટલું જ ઈચ્છું કે મારો આનંદ છે એ અભિવ્યક્ત થાય, અને તેથી આ મન એ આનંદ અભિવ્યક્ત કોઈ રીતે અવરોધરૂપ ના બને, મન સંપૂર્ણ અનુકૂળ બને. યતેન્દ્રિય મનોબુદ્ધિ મુનિર મોક્ષ પરાયણ. આગળ અધ્યાયમાં કહ્યું કે મોક્ષ પરાયણ, કેમ કહો કે મત પર, મને મોક્ષ જોઈએ, મુક્તિ જોઈએ, ઈશ્વર જોઈએ, પરમાત્મા મારે હું જે છું એના જ મારે માલિક બનવાનું છે. મચ્ચિત્ત, આ જ વસ્તુ આપણે કોઈ પણ ધ્યાનના વિષય માટે કરી શકીએ. મચ્ચિત્ત, ભગવાનનું કોઈ સ્વરૂપનું ધ્યાન કરવું તો પણ આ જ પદ્ધતિ છે. આ બધી પૂર્વ તૈયારી બધી સરખી જ છે. અહીં ભગવાન તો નિર્ગુણ આત્માના ધ્યાનની વાત કરે છે, પણ આપણે કોઈ પણ વિષયનું ધ્યાન કરવું હોય, ભગવાનના રૂપનું ધ્યાન કરવું હોય, એમના નામનું ધ્યાન કરવું હોય, એમના મંત્રનો જપ કરવો હોય, એમની લીલાઓનું ચિંતન કરવું, જે કે આપણે ગમતું હોય, મત પર. ભગવાન કે હું એનું પરમ ધ્યેય છું. મત ચિત્ત, ચિત્ત પણ એ મારામાં જ એકાગ્ર કરે છે. યુંજન્યવમ સદાત્માનમ, આ પ્રકારે ગઈકાલે કહ્યું તેમ આપણે આવી રીતે સમય કાઢવો જોઈએ પોતાની સાથે રહેવા માટે. આપણા મનને બીજી બધી પ્રવૃત્તિઓને મુક્ત કરીને એને શાંતિથી પોતાની સાથે રહેવા માટેનો સમય કાઢવો જોઈએ. એને બધા વ્યવહાર મુક્ત કરીને ઈશ્વરમાં એક અથવા બીજે જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ નિર્ગુણ નિર્વિશેષની વાત બહુ મોટી હોય તો કઈ વાંધો નહીં, આપણે ભગવાન નામનું સ્મરણ કરીએ, એનો નામનો જપ કરીએ.
યુંજન એવમ સદાત્માનમ યોગી નિયત. ધીમે 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 આ મન જે છે આપણે વધારે વધારે અનુકૂળ થતું જાય. યોગી નિયત માણસ, જેના મન પર નિયંત્રણ, એટલે આમ જેમ જેમ મન સાત્વિક બનતું જાય તેમ તેમ વધુ અંતર્મુખ બનતું જાય, તેમને વધુ અનુકૂળ બનતું જાય. આ રીતે આ યોગીનું ચિત્ત સંપૂર્ણ અનુકૂળ બન્યું છે. સદા આત્માનમ એવું યુંજન, સતત આ પ્રકારનો પ્રયત્ન કરવાને કારણે કાળે કરે ને એનું મન સંપૂર્ણ અનુકૂળ બન્યું છે, જેનું વર્ણન આગળ આવશે. શાંતિમ નિર્વાણ પરમામ મત સંસ્થામ અધિગચ્છતિ. ભગવાન કે એ પરમ શાંતિ પ્રાપ્ત કરે. મત સંસ્થામ મત સ્વરૂપામ, ભગવાન કે શાંતિ જ મારું સ્વરૂપ છે, એ જ પરમાત્માનું સ્વરૂપ છે. શાંતિ કહો, સુખ કહો, આનંદ કહો, પૂર્ણતા કહો, એ જ ભગવાનનું સ્વરૂપ છે, એ જ આત્માનું સ્વરૂપ છે. એને પ્રાપ્ત કરે છે. એ પ્રાપ્ત કરવાની પણ નથી, જે પ્રાપ્ત જે છે એનો માત્ર માલિક બને છે. જુએ એનું વર્ણન આવે છે પછી કે કેવી રીતે જુએ છે કે હું જ શાંત સ્વરૂપ છું. હવે પછીના 2 શ્લોકની અંદર ભગવાન આ યોગીએ કયા પ્રકારનું જીવન જીવવું જોઈએ એની પણ કંઈક વાત કરે છે. 16મા શ્લોકમાં કહે છે, કારણ કે આપણે જે કરવા ઈચ્છતા હોઈએ એને અનુરૂપ આપણી જીવન પદ્ધતિ હોવી જોઈએ. તો કેવી રીતે કેવો વ્યવહાર આપણે કરીએ, કેવી જીવન જીવીએ તો આ યોગને અનુકૂળ જીવન હોય. તો પહેલા ભગવાન વ્યતિરેક કહે છે, પછી અન્વય કહે છે. પહેલા શું ન કરવું અને પછી કે શું કરવું. તો 16મા શ્લોકમાં કહે છે, નાત્યશ્નતસ્તુ યોગોસ્તિ ન ચૈકાંતમનશ્નતઃ ન ચાતિસ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. આવું ન કહ્યું. યોગ ન અસ્તિ. આવા મનુષ્ય માટે યોગ સિદ્ધ ના, ચિત્તની એકાગ્રતા સિદ્ધ ના થાય. અત્યશ્ન, જે વધારે પડતું ખાતો હોય. ન છે એકાંતમ અનશ્ન, જરા પણ ન ખાતો હોય. એટલે આહાર પણ એક મહત્વની વસ્તુ છે. હવે કેવા પ્રકારનો આહાર લેવો વગેરેની વાત ભગવાન બીજા અધ્યાયમાં કરે છે. પણ એ તો કહે છે કે જે અત્યંત ખૂબ જ વધારે પડતો આહાર લે છે, વધારે પડતો આહાર લેવામાં આવે તો એ તમો ગુણને જન્માવનારો હોય છે. એટલા માટે એ શરીર દ્વારા મનની જે પ્રકારની સ્થિતિ જન્મ આવે એ યોગને, એકાગ્રતાને, શાંતિને અનુકૂળ નથી. આપણે ઈચ્છીએ કે આપણું મન સાત્વિક રહે. વધુ પડતો આહાર લેવામાં આવે, આપણે પચાવી પણ ન શકતા હોઈએ તો પછી શરીર પર આપણે સાથ ના આપે. શરીરમાં વજન હોય, ભાર હોય, તમો ગુણ હોય, એટલે કે વધારે પડતો આહાર કરનાર માટે આ યોગ અર્થાત ચિત્તની એકાગ્રતા બહુ મુશ્કેલ છે. ન છે અનશ્નતઃ, અને જરાય પણ આહાર ના લેતો હોય, ભૂખ્યો રહેતો હોય, પોતાને ભૂખ્યો રાખતો હોય, ભગવાન કે એને માટે પણ યોગ બહુ મુશ્કેલ છે. કે શરીરને આહારની જરૂર છે, શરીરને પોષણની જરૂર છે, શરીરને સ્વસ્થતાની જરૂર છે. આપણું શરીર સ્વસ્થ હોવું જોઈએ, નિરોગી હોવું જોઈએ, સ્વસ્થ હોવું જોઈએ, જેથી શરીર આપણને સાથ આપે અને શરીર આપણી ચિત્તની એકાગ્રતામાં કોઈ તો ખલેલ ના પહોંચાડે. તમે આંખો મીચીને ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને પછી કમર દુખવા માંડે ને પેલું દુખવા માંડે ને માથું દુખવા માંડે, એવું જાત જાતનું થવા માંડે કે પેટમાં પછી લાય બળવા માંડે, ભૂખ લાગી હોય. આવું બધું હોય તો આપણા ચિત્તને એક ખલેલ પહોંચાડે છે. ભગવાન કહે છે કે જરા પણ ન ખાતો હોય એ પણ બરોબર નથી, વધારે પડતું ખાતો હોય એ પણ બરોબર નથી.
નચે અતિ સ્વપ્નશીલસ્ય, બહુ જ ઊંઘતો હોય એનામાં પણ યોગ નથી. બહુ ઊંઘતો હોય એટલે પછી તમોગુણ વધે. જાગ્રતો નહીં અને જાગ્યા જ કરતો હોય, ઊંઘતો ના હોય, પૂરતી ઊંઘ ના લેતા હોય તો પણ યોગ મુશ્કેલ છે. વધારે પડતું ઊંઘતા હોય તો પણ યોગ મુશ્કેલ છે. પૂરતું ન ખાઈએ તો પણ યોગ મુશ્કેલ છે. વધારે પડતું ખાઈએ તો પણ મુશ્કેલ છે. ભગવાન અહીંયા વ્યતિરેક એને કહેવાય. વ્યતિરેક એટલે કે શું કરવાથી યોગ સિદ્ધ ન થાય, અને પછી શું કરો યોગ સિદ્ધ થાય એ વાત 17મા શ્લોકમાં કહે છે. યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગ ભવતિ દુઃખઃ. યુક્ત આહાર વિહારસ્ય, જેનો આહાર અને વિહાર યુક્ત છે, યથા યોગ્ય છે. આહાર સમજ, આહારનો અર્થ આખરીયતે જે આપણે ખાતા હોઈએ છીએ એને આહાર કહેવાય. તો કે જેનો ખોરાક છે યુક્ત છે, યોગ્ય છે. બે રીતે યોગ્ય કહેવાય. ભગવાન 17મા અધ્યાયની અંદર આહારની પણ વાત કરવાના છે. આ 3 પ્રકારનો આહાર કહેવામાં આવ્યો છે. સાત્વિક આહાર, રજોગુણી આહાર, તમોગુણી આહાર. ટૂંકમાં એવો આહાર જે આપણા રજોગુણને વધારનારો હોય. રજોગુણ વધે એટલે ચિત્તમાં અશાંતિ વધે. કેટલુંક એવો આહાર છે જે તમોગુણને વધારનારો હોય તો પછી આપણને મનમાં ઊંઘ આવે, લય કે નિદ્રા. એવો આહાર છે જે ચિત્તને સાત્વિક બનાવનારો છે, ચિત્તને શાંત બનાવનારો છે. એ પહેલો યોગીએ સાત્વિક આહાર લેવો જોઈએ. કટ્વમ લલવણાટ્યુષ્ણ તીક્ષ્ણ રૂક્ષ્ણ વિદાહીન, અત્યંત ખાટું, અત્યંત ખારું, અત્યંત તીખું, અત્યંત ગરમા ગરમ, આ પ્રકારનું ભોજન જે છે એ રજોગુણ જન્માવનારું છે. આહારાહ રાજસસ્યેષ્ટ દુઃખ શોકામય પ્રદાહ, દુઃખ અને શોક અને રોગ ને જન્મ આપનાર છે આ પ્રકારના આહારો. વધારે પડતું ખાટું, વધારે પડતું તીખું, વધારે પડતું ખારું, વધારે પડતું કંઈ પણ તીવ્ર, વધારે પડતું આમ ગરમ ગરમ. લોકો ઘણી વાર ચા પી આમ ઉતરી ના પી ગયા. રોટલી ક્ષણભર પણ ઠંડી આપણે આમ જેવું આમ ચૂલેથી ઉતર્યું નથી ને પેટમાં ગયું નથી. ખાટું એટલે દાંત આપણા ખટાઈ હમણાઈ જાય, તીખું એટલે વાળ ઉભા થઈ જાય. લોકો આમ કાચું નું કાચું મરચું જ ચાવે એવું જ અમને ગમે. આવું આ રજોગુણને પ્રોત્સાહન આપનારો આહાર, તમોગુણ પ્રોત્સાહન આપનાર આહાર. વાસી, જો દુર્ગંધ આવે છે, વાસી થઈ ગયું છે. યાત યામમ ગતરસમ પૂતિ પર્યુષિતમ છે, યાત છાડેલું વધેલું, જેમાં દુર્ગંધ આવે છે. માંસ, મચ્છી, કાંદા, લસણ, આ બધું દુર્ગંધ વાળી વસ્તુઓ છે. આજકાલ તો સ્વામીજી અમેરિકામાં કહે કે ઘર કોને કહેવાય જ્યાં રસોઈ થતી હોય, કે અત્યારે ઘરોમાં રસોઈ થતી નથી. બધું પેકેજ ફૂડ, કોઈ કેનમાં આવે ને પેલામાં આવે ને આમાં માઇક્રોમાં ગન કરી દીધું, પેલામાં આ કરી દીધું, બસ આવું છે. લોકો ટીવી ડિનર બેઠા ટીવી જોયા કે ખાધા કરે. શું ખાય છે એ ખબર ના હોય, કેટલું ખાય એ પણ ખબર ના હોય. અથવા દાળ બનાવે તો એક દાડો બનાવે અને પછી રેફ્રિજરેટર રાખી મૂકે, રોજ પછી એમાંથી થોડી થોડી કાઢે પછી ગરમ કરીને ખાય. સમય નથી મળતો બિચારા લોકોને ત્યાં આગળ. આ બધું જૂનું પુરાણું વધેલું વાસી
રજોગુણ તમોગુણ ને વધારનો સાત્વિક ખોરાક. સત્વ એટલે જે ખોરાકમાં જીવંતતા છે એનું નામ સત્વ. એકદમ તળેલું, એકદમ પેલા ઘણી વાર પેલા ભીંડા બનાવતા આમ બધા લોકોને પેલું બહુ કરકર થતું ભાવે ને, ક્રિસ્પ. એટલે ભીંડા કેવા આમ કચડ કચડ વાગે, એટલે એમાં કશો સ્વાદ જ ના હોય. ગત રસમ, પાપડ કચડ કચડ થાય, આપણે એ ગમે. તે જે રસ્યા સ્નિગ્ધા સ્થિરા રુદ્યા, જેમાં રસ છે, જે સ્નિગ્ધ છે, સ્થિર છે, આપણા હૃદયને ગમે એવું છે. સાત્વિક આહાર યુક્ત, યોગ્ય માત્રામાં. યોગ્ય માત્રા કોને કહેવાય? આવે એ તો આપણે નક્કી કરવાનું, પણ એવું યોગ શાસ્ત્રમાં કહ્યું છે, પૂર્વેદ અશનેન અર્ધમ. આપણી હોજરી, અડધી હોજરીને આ ભોજનથી પૂરવી જોઈએ, અડધી હોજરીને. તૃતીયમ ઉદકેન, અને એક ચતુર્થાંશ છે એ જળથી કે પ્રવાહીથી પૂરવો જોઈએ. વાયો સંચરણાર્થાય ચતુર્થમ અવશેષે, અને બાકીની હોજરી ખાલી રાખવી જોઈએ, જેથી તે વાયુની અવર જવર થાય, સંચરણ થાય. કારણ કે આપણા જઠરાગ્નિ છે ને, એ જઠરાગ્નિને પ્રદીપ્ત રહેવા માટે પ્રાણવાયુ જોઈએ. પ્રાણવાયુ આપણા હવામાં, પ્રાણ આપણા પાનવાયુ લઈએ ત્યારે એ અંદર જયારે આપણા જઠરમાં જાય ત્યાં થોડી હવા, ત્યાં થોડી જગ્યા હોય તો ત્યાં વાયુનું સંચરણ થાય, તો જઠરાગ્નિને કંઈક પ્રાણવાયુ મળે અને તો ખોરાક પચે. આવું એટલે આમ પેટ ભર્યું એટલે છે કઈ નહીં, ગળા સુધી આવી ગયું, નાક સુધી આવી ગયું. એટલે ટૂંકમાં જમ્યા પછી આમ પેટ ભારે લાગે અને એવું કઈ ના થવું જોઈએ. જે આપણને અનુકૂળ હોય, જેટલું અનુકૂળ હોય, જ્યારે અનુકૂળ હોય એટલું, ત્યારે તેટલું આહાર લેવો. દરેકને પોતાની પ્રકૃતિને સમજે. એ પણ અગત્યની વસ્તુ એ છે કે આહાર એવો હોય જે આપણા શરીરને પોષણ આપે, શરીરનું રક્ષણ કરે, શરીરને આ ધ્યાન કે યોગ માટેની યોગ્યતા પ્રદાન કરે. યુક્ત આહાર વિહારસ્ય, વિહાર પણ માત્રામાં હોવો જોઈએ, હલનચલન પણ માત્રામાં હોવું જોઈએ. એટલું બધું નહીં કે માણસ થાકી જાય, એટલું ઓછું નહીં કે જ્યાં શરીરને કઈ થાક જ ના લાગે, તોય પણ બિચારું એ નકામું થઈ જાય. એટલે શરીરને થોડું એવું હલનચલન હોવું જોઈએ. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, જે બધી ચેષ્ટાઓમાં પણ સાવધાન છે. જેને જીવન સાવધાની છે. ક્યારે ચર્ચા ચાલતી કે સ્વામીજી ત્યાં અમેરિકામાં એક વાત કે મલ્ટીટાસ્કિંગ એટલે એક સાથે વધારે ટાસ્ક કરવા, એક સાથે વધારે વસ્તુઓ કરવી. આમ એક બાજુ ટીવી પણ ચાલતું હોય, પેલું ઇન્ટરનેટ પર પણ કંઈ થતું હોય, ફોન પર વાત થતી હોય, પછી જુદું પણ કંઈ થતું હોય, એમ કઈ 3-4 વસ્તુ એક સાથે કરવી. એ તો સારું ને સ્વામી? આના કહેવા પ્રમાણે સારું નથી. આપણે એક સાથે અનેક વસ્તુ કરવા માંગીએ ત્યારે એકેય વસ્તુમાં કઈ ભલીવાર નથી આવતો. આ પ્રયોગોથી સિદ્ધ થયેલું છે. એકેય વસ્તુમાં આપણું મન એકાગ્ર ના હોઈ શકે, કારણ કે પેલું કરતો હોય, પેલા ફોન પર વાત એના સંસ્કાર રહી ગયા, પેલા ઇન્ટરનેટમાં એના સંસ્કાર, પેલામાં દરેક વસ્તુ પછી જતી નથી રહેતી. દરેક વસ્તુ કંઈક પોતાની અસર છોડીને જાય, એટલે બીજી વસ્તુ કરો ત્યારે પેલાની અસર અંદર રહી હોય. એટલે એકેય વસ્તુમાં આપણું મન પૂર્ણપણે એકાગ્ર કરી ના શકે. એક સાથે એક વસ્તુ કરવી અને પૂરેપૂરા ધ્યાનથી કરવી. પણ સ્વામીજી રોજ બરોજ વ્યવહારમાં શું કરવાનું? રસોઈ કરવામાં શું મોટી વસ્તુ? એમાં કેટલું ધ્યાન રાખવાનું? ધ્યાનની જરૂર જ નથી. ચા બનાવીને બની જતી હોય છે,
એમને પીવાઈ જતી હોય છે, બધું એમને ઘણું થઈ જતું હોય, પછી શું કામ આપણે એ સમયનો ઉપયોગ ના કરીએ? બીજું કેમ ના કંઈ કરીએ? પછી બધું જપ કરી તે વખતે તો કેવું સારું, બીજું કશું કરવા કરતા જપ કરો સારું. પણ ખરેખર શ્રેષ્ઠ વસ્તુ તો એ છે કે જે કંઈ આપણે કરવાનું હોય એમાં સાવધાન રહેવાનો અને ચિત્તને એમાં જ ચોડવાનો આપણે પ્રયત્ન કરીએ તો શું થાય છે? દરેક આપણી પ્રવૃત્તિ યોગ બની જાય. મુખ્યત્વે સાવધાની બહુ મહત્વની વસ્તુ છે. છેવટે ધ્યાન એટલે આપણે આપણા પોતાના પ્રત્યે સાવધાન બનીએ. તો આપણા વ્યવહારમાં સાવધાની ટેવ પાડીએ છે તો છેવટે આપણે ધ્યાન દરમિયાન સાવધાન બની શકીશું. પણ આપણે વ્યવહારની અંદર જ એક સાથે વિક્ષેપની ટેવ પાડી છે તો પછી આપણે ધ્યાન વખતે મન વિક્ષિપ્ત થવાનું છે. એટલે ખરેખર તો શું કરવું જોઈએ ખબર છે? ભલે ને તમારે ધ્યાનની જરૂર ના હોય, રસોઈ કરવામાં તમારે કંઈ ખાસ ધ્યાન ના રાખવું પડતું તારે તો રાખવું, પણ શું રાખે સ્વામી જાતે થાય છે તો જુઓ તો ખરા દાળ કેવી ઉકળે છે જુઓ, રોટલી તો વણાય છે પણ રોટલી જુઓ હાથની મૂવમેન્ટ કેવી થાય છે, આવું જોઈ તો શકાય ને? એનો કદાચ આનંદ પણ લઈ શકશો કે રોટલી પેલો લુવો છે નો આકાર ધીમે ધીમે કેવો થતો હોય છે, કેવો ગોળ થાય છે, કે પેલી આપણે તવી પર મૂકી અને પછી પેલા અંગારા પર મૂકી અને કેવી ફૂલે છે, આવું જોઈ તો શકાય. આમ જે થઈ રહ્યું છે એના પ્રત્યે આપણે સાવધાન હોઈએ, એના પ્રત્યે ધ્યાન આપીએ. સ્વામી શાવર લેવામાં શું ધ્યાન આપવાનું? જે હોય તે પાણી પડી રહ્યું છે, તમે નાહી રહ્યા જે કંઈ થઈ રહ્યું હોય તો ખરેખર તો નાનામાં નાનું કામ આપણને ચિત્તની એકાગ્રતા ઉત્પન્ન કરવા મદદરૂપ થાય જો આપણે સાવધાન રહીએ તો. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ કર્મસુ, જે કંઈ કર્મ કરવામાં આવે, જે કશું પણ કરવામાં આવે એ બધાની અંદર પણ પ્રમાણ જાળવવું જોઈએ, સાવધાની હોય, યોગ્યતા હોય, બોલવામાં પણ સાવધાની. એકે શબ્દ એવો ના નીકળે જેને વડે આપણે પછી પસ્તાવવું પડે. એકે શબ્દ એવો ના નીકળે જે આપણી બુદ્ધિની પરવાનગી વગર બોલાયેલા હોય. આમ સાવધાની કે મારા વાક્યથી કોઈને લાગે ન દુભાય, હું જે બોલું સત્ય જ હોય, હું બોલવું એ જરૂરી હોય, માપસરનું હોય. ભોજન મળવા હિતમ મિતમ મેધ્યમ, ભોજન હિતમ મિતમ, હિતમ એટલે શરીરના અનુકૂળ, મિતમ એટલે માપસરનું, મેધ્યમ એટલે પવિત્ર. પવિત્ર એટલે કે જે દેવતાને અર્પણ કરી શકે એવું ભોજન આપણે લેવું જોઈએ. આપણે દેવતાને કાંદા લસણ માંસ મચ્છી અર્પણ કરવાનો રિવાજ તો નથી, અને આપણે દેવતાનું કેવું અર્પણ કરીએ એવું ભોજન આપણે લઈ શકીએ. ઠાકોરજીને આપણે શું ધરી શકીએ? એને જ પવિત્ર કહેવાય. તેમ બોલવાનું પણ જરૂરી હોય તો બોલવાનું. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ના બ્રુયાત સત્યમ અપ્રિયમ, સાચું બોલવું અને એવી રીતે બોલવું જેથી એ સામાન્ય સારું લાગે વગેરે વગેરે. ટૂંકમાં આપણા વ્યવહારની અંદર આપણે સાવધાન હોઈએ તો આપણે ધ્યાન કરતી વખતે પણ સાવધાન રહી શકીએ. એટલે કે આપણો વ્યવહાર સાવધાની માટેને એક સરસ આપણે તાલીમ શાળા બની જાય. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, બધી કર્મની ચેષ્ટામાં પણ યુક્ત, યોગ્યતા, પ્રમાણ, સાવધાની. યુક્ત સ્વપ્નાવબોધસ્ય, એટલે ઘણી વાર આપણે કહેતા હોય છે કે જો આ સાવધાનીથી શરૂ કરવું હોય ને તો આપણા શરીરનું એક અંગ લેવું, આપણી જીભ, ત્યાં સાવધાની શરૂ કરવી. આ જીભ છે ને બે કામ કરતી હોય છે, એક તો ભોજનનો સ્વાદ લેવાનો અને બીજું બોલવાનું. જીભ હલવી તો ને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી રહે? લવરી કરતા ના થાય નવરી, વહેલી ઉઠે તો પહેલી રહે. આવું ભજન તમે સાંભળ્યું હશે કદાચ જૂના જમાના. તો જીભની પ્રવૃત્તિ પર સાવધાન.
એ તો કયું આગળ હિતમ બ્રુયાત મિતમ બ્રુયાત નહીં, પ્રિયમ સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય જ બોલવું હોય તો બોલવું એવું જરૂર નથી, બોલવાનું પસંદ કરી તો સત્ય બોલીએ, નહીં તો નહીં બોલવાનું. તે પ્રિયમ બ્રુયાત બીજાને સારું લાગે એ રીતે બોલીએ, હિતમ બ્રુયાત જરૂરી હોય તો બોલીએ. આમ બોલવા પ્રત્યે સાવધાની. અને બીજું ભોજન પ્રત્યે સાવધાની કે હું ખોરાક ખાઉં, ખોરાક મને ના ખાય. સ્વામી ખોરાક કે આપણે ખાતો હોય છે, આપણે જ ખોરાકને ખાતા હોય છે, ક્યારેક બદલાઈ જતો હોય. બટાટાવડા સરસ થયા છે, એક કે બે ખાતો ત્યાં સુધી હું મને ખાઉં છું, પછી મારા નિયમ પ્રમાણે વધારે ના ખાવું જોઈએ, પરંતુ બટાટો વડો મને નિમંત્રણ આપે છે, ત્યાં છે પણ મને નિમંત્રણ આપે છે કે એક વધારે માગ ને. સ્વામીજીના વિષયમાં બહુ અનુકૂળતા છે કે આ માગવાની જરૂર જ નહીં, પેલા આગ્રહ જ કરે બીજા. આમે આપણે હિન્દુસ્તાનમાં આગ્રહ કરવાની રીત સારી છે. કોઈ આગ્રહ કરતો હોય ત્યારે મનમાં તમારે જોયું તો બહાર તો નહીં જાય બસ. પેલો કોઈ જાણે કે સ્વામીજી હજી પ્લાયેબલ, ટૂંકમાં આપણે એના પર કંઈક કામ કરી શકીએ એમ છે. એટલે સ્વામી લોટ તો ના ભાઈ બે તો ખવાઈ ગયા, બધા નહીં ખાવાના. એક દાડો હવે આપણે તો ક્યાં રોજ આવવાના છો, ક્યાં રોજ બઠાડવાના, ક્યાં સ્વામી એક વધારે સ્વામી મેં તો પીરસ્યું જ નથી એમ કરી કરીને 2 3 4 એ ભાઈ હું નથી ખાતો, પછી બટાડા મને ખાઈ રહ્યા છે. જ્યાં પ્રલોભન આવ્યું ત્યાં પછી એ હું એને વશમાં છું, એ મને વશમાં નથી. આમ પ્રલોભનને વશ ના થવો. આવી રીતે આપણું એક અંગ જીભ છે, એની 2 મુખ્ય પ્રવૃત્તિઓ છે. એ વિશે આપણે સાવધાનીથી શરૂઆત કરીએ તો ધીમે ધીમે બીજી બધી પ્રવૃત્તિઓ પ્રત્યે પણ સાવધાન બનીએ. યુક્ત સ્વપ્નાવબોધસ્ય, જાગવામાં પ્રમાણ, સુવામાં પ્રમાણ. જેમ નરસિંહ મહેતા કે પાછલી શતઘડી સાદું પૂરું છે, સુઈ ન રહેવું, એ તો અઘરું છે. અહીં કહે છે કેટલું સૂવું જોઈએ યોગીએ, તો આખી રાતના 3 વિભાગ પાડવા. પહેલા 3જા વિભાગમાં જાગવું, વચ્ચેના વિભાગમાં સૂવું. એટલે 12 કલાકની રાત તમે ગણો તો પહેલા 4 કલાક જાગવાનું, વચ્ચેના 4 કલાક સુવાનું, પછીના 4 કલાક જાગવાનું. ચાલો છોડો, પણ ટૂંકમાં આપણે નક્કી કરવું કે ભાઈ આપણે માટે કેટલી ઊંઘ જોઈએ, આપણા મનને શરીરને આરામ મળવો જોઈએ. યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવત દુઃખ. આ પ્રકારની જીવન રીતિ છે એ આપણને યોગમાં એટલે કે ધ્યાનમાં આપણને મદદરૂપ થાય છે. દુઃખ દૂર કરનારું બને છે. એટલે એવું તો ના જ બને ને કે હું અડધો કલાક ધ્યાન કરતો 23 કલાક સુધી મારા મનને જેમ ફાવે એમ વિચારની છૂટ આપતો અને અડધો કલાકમાં ઈચ્છું કે મન મને અનુકૂળ બને, એવું નથી બનવાનું. એટલે જે કે આપણે કરવા ઈચ્છતા હોઈએ એને અનુરૂપ આવું જીવન રીતિ હોવી જોઈએ. એવું ભગવાને પ્રસંગોપાત કર્યો. ટૂંકમાં ભગવાન જયારે ધ્યાન યોગની વાત કરી રહ્યા છે તે પ્રસંગોપાત આ વસ્તુ પણ એમણે કહી. પાછા પોતાના વિષય પર આવી જાય છે કે યોગી કોને કહેવાય, આ યોગીનું ચિત્ત કેવું હોય છે. બહુ સુંદર વર્ણન ભગવાન પછીના શ્લોકોમાં કહે છે, કરે છે. તો 18મા શ્લોકમાં કહે છે યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહઃ સર્વકામેભ્યઃ યુક્ત
इत्युच्यते तदा यदा જ્યારે વિનિયતમ ચિત્તમ નિયતમ વિનિયતમ સારી રીતે નિયંત્રિત કરેલું ચિત્ત વશી કરેલું વશી તો કે વશ કરેલું ચિત્ત આત્મની એવ અવતિષ્ઠતે માત્ર આત્મામાં જ સ્થિત રહે છે. એવી કલ્પના કરો કે મનને હવે બીજે ક્યાંય જવાની ઈચ્છા જ થતી નથી. આપણે મારી મછલીને મનને કોઈક જગ્યાએ રોકી રાખીએ એક વસ્તુ છે. એવી કલ્પના કરો કે સ્વયં મનને જ ત્યાં રહેવું ગમતું હોય એવી સ્થિતિ હોય એની નિષ્ઠા કહેવાય. જ્યાં સુધી મને એની ઈચ્છા વિરુદ્ધ આપણે રોકી રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યાં સુધી હજી ઘણો સંઘર્ષ રહેલો છે. પણ યોગીનું મન તો કેવું છે? એ આત્મની અવતિષ્ઠતે એ આત્મામાં પોતાનામાં જ સ્થિત થઈ ગયો છે, પ્રેમથી સ્થિત થઈ ગયો છે. વિનિયતમ વાત સાચી છે કે શરૂઆતમાં એટલે કે ક્યાંય ઘણા સમય સુધી આપણે મનને જરા સાવધાનીથી એની સ્વાભાવિક પ્રવૃત્તિ રોકવું પડતું હોય છે. ના નહીં, કારણ કે અત્યાર સુધી આપણે મનને એ જેમ ફાવે તેમ કરવા દીધેલું છે. એટલા માટે કે તરત જ મન આપણે વશ થઈ જવાનું નથી. એટલા માટે આપણે પ્રયત્નપૂર્વક મનને જોડીએ, આપણે જે કરવા ઈચ્છે એમાં જોડીએ, એ જે કરવા ઈચ્છે છે એમાંથી એને ખેંચી લઈને આપણે જે કરવા એમાં જોડીએ. એ પણ ચર્ચા આગળ આવશે. મારે ઓમ નમઃ શિવાય એ પ્રકારે ધારો મનમાં જપ કરવો હોય અને મનને બીજી કઈ વસ્તુ કરવી હોય તો એમાંથી વળી પાછો મનને ખેંચી લઈને મારે જે કરવું છે એમાં હું જોડું. આ પ્રકારે આને ભગવાન અભ્યાસ કહે છે. વારંવાર આપ જે વસ્તુનું ધ્યાન કરવા માંગતા હો, જે વસ્તુ પર મનને સ્થિર કરવા માંગતા હો, વારંવાર મનને એની એ જ વસ્તુ પર લાવ્યા કરો. એટલે મનનો સ્વભાવ તો બહિર્મુખ થઈ ગયો છે, પણ વારંવાર અંતર્મુખ લાવવું તો સાથે સાથે શું છે કે મનને એ અંદરની શાંતિનો પણ થોડો સ્વાદ મળે. બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા વિંદતી આત્મની યત સુખમ. ભગવાને પાંચમા અધ્યાયમાં કહ્યું કે મન જેમ જેમ બહારના વિષયની આસક્તિમાંથી મુક્ત થતું જશે તેમ તેમ એને અંદર રહેલું સુખ છે એનો સ્વાદ મળશે. સુખ તો છે જ અંતરમાં, માત્ર મન અંતર્મુખ બને એટલે તરત એને સુખનો સ્વાદ મળે છે. આમ બહિર્મુખ એવો મનનો સ્વભાવ થઈ ગયો હોય તો આપણે પ્રયત્નપૂર્વક અંતર્મુખ બનાવ્યા જ કરીએ. એમ કરતા કરતા વિનિયતમ આ પ્રકારે શરૂઆતમાં આપણે એને એનું નિયંત્રણ કરીએ. એવું કરવું પડતું હોય છે. પોતાનું બાળક જ હોય. હવે આપણે કદાચ બાળક ઉછેરવું કેમ એની ખબર ના હોય ને આપણને એમ કે બાળક જે માગે બધું આપ્યા જ કરીએ આપણે, એનું નામ પ્રેમ એમ કરીને એ બિચારું બગડી ગયું હોય, સ્વચ્છંદ બની ગયો અને એકદમ પછી આપણને ખબર પડે છે. ત્યારે સ્કૂલમાંથી જાત જાતે રિપોર્ટ આવે ત્યારે ખબર આ તો બધું ખોટું થઈ રહ્યું છે. થોડું બાળક કામ કરે છે, એ બેસી શકતું નથી, કોઈ ધ્યાન આપતું નથી, આ બીજા મુક્કામુક્કી કરે, એવું જાત જાતના રિપોર્ટ આવે અને સસ્પેન્ડ કરવામાં આવે છે, ઉઠાડી લેવામાં આવે છે. પછી આપણે એકદમ ચિંતિત થઈ જઈએ કે આને શું કરવું. એટલે પછી કેમ આપણે નિયંત્રણમાં લાવવાનો પ્રયત્ન કરીએ. બસ અડધો કલાક વાંચવાનું છે, આટલું આમ કરવાનું છે, ટીવી નહીં જોવા મળે, આ નહીં મળે, એને ગમતી વસ્તુ વંચિત રાખો, એમ નિયંત્રણ કરવું પડતું હોય છે. તમારે ચિત્તનું પણ નિયંત્રણ કરવું પડે. વિનિયતમ ચિત્તમ અને પ્રયત્નપૂર્વક એને અંતર્મુખ બનાવવાનું. એટલે એને માટે આપણને કોઈનું કોઈ આલંબન, ભારતની અંદર હિન્દુ સંસ્કૃતિમાં આપણને ખૂબ આલંબન આપવામાં આવે. આપણે પૂજા કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, જપ કરતા હોઈએ, આ બધી જ વસ્તુ આપણા મનને અંતર્મુખ બનાવવાના સાધનો છે. આપણે મત ચિત્ત કોઈક રીતે આપણું ચિત્ત ભગવાનમાં કેન્દ્રિત થયેલું હોય, પૂજા દ્વારા પણ ચિત્ત ભગવાનમાં કેન્દ્રિત થયેલું હોય,
પાઠ દ્વારા, જપ દ્વારા, આ બધા દ્વારા ચિત્ત ભગવાનમાં કેન્દ્રિત થયેલું હોય છે અને માટે આ પ્રકારનો વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે. રમણ મહર્ષિ કે કાય વાંગ મન કાર્યમોત્તમમ પૂજનમ જપસ ચિંતનમ ક્રમાત. કાયના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે ભગવાનની આરાધના કરવી. કાયના સ્તરે આરાધના પૂજા કહેવાય, મનના સ્તરે આરાધના આપણે સ્તુતિ કહીએ, પાઠ કહીએ, જપ કહીએ, અને મનના સ્તરે પેલી વાણીના સ્તરે જપ કહીએ, પાઠ કહીએ, સ્તુતિ, મનના સ્તરે આપણે એને ધ્યાન કહીએ, ચિંતન કહીએ. આ પ્રકારે વિનિયતમ મનને સતત ઈશ્વરમાં જોડવાના સતત પ્રયત્ન ચાલતા હોય. સાથે સાથે જીવનમાં આગળ કહ્યું તે પ્રમાણે સાવધાની હોય, શાસ્ત્રનું શ્રવણ પણ હોય, ચિંતન પણ હોય, આ બધું હોય જોડે જોડે. આ ધ્યાન એકલું જ આખું એક પેકેજ છે. ધ્યાન સાધનાનો એક અંશ છે. એટલે શાસ્ત્રનું શ્રવણ પણ હોય, તમને ભજન ગમતા હોય, કીર્તન ગમતા હોય, આ બધું ગમતું, આ બધી વસ્તુઓ પણ આપણા મનને ભગવાનમાં કેન્દ્રિત કરનારી છે. બધી વસ્તુઓ, બધા સાધનનો ઉપયોગ થાય. એમ કર જેમ જેમ મન અંતરનું હોય તેમ તેમ એને આંતરિક શાંતિનો અનુભવ થતો જાય. શાંતિમ નિર્વાણ પરમા. તો જેમ એને શાંતિનો અનુભવ થતો જાય, આંતરિક સુખનો સ્વાદ આવતો, તેમ તેમ આપણા વધારે અનુકૂળ બનતું જાય. એમ કરતા કરતા એવી કલ્પના કરો કે દીર્ઘકાળના અભ્યાસને કારણે જયારે મન સંપૂર્ણ રીતે વિનિયતમ, સંપૂર્ણ રીતે આપણને વશ થયું છે, અનુકૂળ થઈ ગયું છે. આત્મનેવ અવતિષ્ઠતે, આ મનને વિક્ષિપ્ત કરનારા બધા જ પ્રકારના રાગ અને દ્વેષ, સૂક્ષ્મ સૂક્ષ્મ રાગ એ બધા પણ દૂર થઈ ગયા છે. આત્મનેવ અવતિષ્ઠતે, મન આત્મામાં સ્થિત થઈ ગયું, આત્મા જ બની ગયું છે. આ મન જેને કહીએ છીએ ને એ કે આત્મા કદાચ જુદું નથી. આજે સવારે વાત કરેલી પેલું અલંકાર હોય એ સોનાનું ધ્યાન કરતો હોય એના જેવું છે. ટૂંકમાં અલંકાર તો સોનું બની જાય તે રીતે મન એવું છે એ આત્મા કદાચ જુદું નથી. આ મનના આકારો વગેરે છે એ જયારે એ આકારો જયારે નિવૃત્ત થઈ જાય ત્યારે મન આત્મા સચ્ચિદાનંદ બનીને જ રહી જાય છે. નિસ્પૃહ સર્વ કામેભ્ય, આપણને એના માટે એક ચિહ્ન કે મન ધીમે ધીમે કામનાથી મુક્ત થતું જાય. જેમ જેમ એને આંતરિક સંતોષ પ્રાપ્ત થતો જાય તેમ તેમ બહારના વિષયની કામનાથી મુક્ત થતું જાય. કે મનને કોઈ વિષય, મન તો ખાલી સુખ જ જોઈએ છે, મનને બીજું કઈ જોઈતું નથી. અંદર અને વિચારને શાંતિ નથી મળતી માટે બહાર રખડા કરતું હોય, પણ જેમ મનને અંદર શાંતિ મળતી જાય તેમ બહાર જવાની જરૂરમાંથી મુક્ત થતું જાય. નિસ્પૃહ સર્વ કામેભ્ય, બધા પ્રકારની કામનાથી સ્પૃહાથી મુક્ત થઈ ગયો. એટલે આપણે બે પ્રકારનો પ્રયત્ન કરીએ. આ મન બહિર્મુખ છે એટલે આપણે એને કામનાથી મુક્ત કરવાનો પ્રયત્ન કરીએ અને જોડે જોડે આપણે એને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ. એમ કરતા કરતા આત્મ નિસ્પૃહ સર્વ કામેભ્ય યુક્ત ઇત્યુચ્યતે તદા, અંતે વખતે આ યુક્ત અને ચિત્ત યુક્ત બન્યું, અર્થાત ચિત્ત છે એ સંપૂર્ણ રીતે એકાગ્ર બન્યું, નિષ્ઠ બન્યું. આવું મન ધરાવનારને આપણે યોગી કહીએ. યુક્ત ઇત્યુચ્યતે યોગી. આગળ કહ્યું જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જે જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્ત છે, યુક્ત ઇચ્યુચ્યતે યોગી. તો આને આ યોગી કોને કહેવાય, એનું ચિત્ત કેવું હોય એનું ભગવાને એક શ્લોકમાં સુંદર વર્ણન કર્યું. વળી પછીના શ્લોકમાં યોગીના ચિત્ત માટે એક સરસ ઉપમા આપે છે. તો 19મા શ્લોકમાં કહે છે યથા દીપો નિવાતસ્થઃ નેંગતે સોપમા સ્મૃતા યોગિનો યત ચિત્તસ્ય
યુંજતો યોગમાત્મનઃ. તો યોગીનું ચિત્ત કેવું છે? એક વસ્તુ નોંધ લેવા જેવી છે કે ભગવાન જ્યારે યોગીના ચિત્તનું વર્ણન કરે છે ત્યારે ખરેખર આપણા ચિત્તનું પણ વર્ણન કરી જ રહ્યા છે. ટૂંકમાં ચિત્તનો આ જ સ્વભાવ છે. યોગીનું ચિત્ત કોઈ વિશેષ પ્રકારનું ચિત્ત નથી. ચિત્ત કહો, મન કહો, અંતઃકરણ કહો, બધાનું સરખું જ છે. બધાનું અંતઃકરણ સત્વમાંથી જ બનેલું છે. 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ. આપણું અંતઃકરણ સત્વનું બનેલું છે. પરંતુ અવિવેકને કારણે રજોગુણ તમોગુણને એમાં પ્રવેશ આપણે આપ્યો છે. આપણે ખબર નથી કે રાગદ્વેષ આપણા શત્રુઓ છે, એમને મિત્ર માનીને આપણે એને અંદર અત્યાર સુધી પ્રવેશ આપેલો છે. આપણે અત્યાર સુધી એમનો આદર આપેલો છે, એમને બેસાડ્યા છે, ખવડાવ્યું, પીવડાવ્યું, ચા પાણી બધું પીવડાવ્યું, એમ કરીને હવે એ લોકો આપણા મનના રાજા બની ગયા છે. એવું ઘણી વાર થઈ જાય ને. એવો કોઈક માણસ આવી જાય શરૂઆતમાં બહુ આપણો મિત્ર, પછી ધીમે આવીને એવો તો અંદર પછી બધી વસ્તુ કબજે કરી, રાગ દ્વેષ આવ્યા મિત્ર તરીકે અને બધું કબજે કરી લીધું છે. એટલે આપણે એમ લાગે કે આપણું મન, પણ આપણું મન આવું જ છે જેનું ભગવાન વર્ણન કરી રહ્યા છે. એટલે એક આશ્વાસનની વસ્તુ એ છે કે આપણું ચિત્ત આવું જ છે જેવું યોગીનું છે. કઈ ચિત્તનો સ્વભાવ જ એવો છે. આપણે આટલું જ કરવાનું છે કે આ ચિત્તને ખલેલ પહોંચાડનારા બહિર્મુખતા કે રાગ દ્વેષ જે છે એ બધામાંથી મનને મુક્ત કરવાનું છે. એટલે મન હતું આના જેવું થઈ જાય. એક દિવસ દ્રષ્ટાંત આપેલું કે જળનો સ્વભાવ તો શીતળતા જ છે. અગ્નિના સંયોગને કારણે આ જળ ગરમ થઈ ગયું એટલે પછી બિચારો હવે તરફી રહ્યું છે. તરફડી કેવી રીતે ગરમી મુક્ત થયો? તેથી આપણે જળને શીતળતા પ્રદાન કરવાની નથી, એ તો સ્વભાવ જ છે. માત્ર એને આ ગરમીથી મુક્ત જ કરવાનું છે, જે આગંતુક છે. તેવી રીતે રાગ દ્વેષ કહો, બહિર્મુખતા કહો, આપણા મનને ખલેલ પહોંચાડનારા જે કઈ ઘટકો છે આ બધું આગંતુક છે. એટલા માટે આપણે દૂર કરી શકીએ. જેવી રીતે જળનો સ્વભાવ સ્વચ્છ જ છે, એમાં કચરો હોય, મલિનતા તો આગંતુક છે. એટલા માટે આપણે મલિનતા દૂર કરી શકીએ. તેવી રીતે આ બધું આગંતુક છે. એટલે એટલું ધ્યાનમાં રાખો કે આ તો આપણા બધાના મનનો સ્વભાવ જ છે. યથા દીપો નિવાતસ્થ ન ઈંગતે. નિવાતસ્થ, વાત એટલે વાયુ, પવન. ભગવાન કહે કે પવન વગરના સ્થળમાં રહેલા દીવાની જ્યોત, અત્યારે જે પેલી છે ને ત્યાં આગળ આ દીવાની જ્યોત, પવન, કારણ કે આપણે એને પવન વગરનું સ્થળ આપી દીધું. ઉપરનું પેલું જે ચીમની ના હોત, કાચનું પેલું આગળ બહારનું ના હોત, તો તમે જુઓ આ પંખો ફરે કે હવાનું લહેરખી આવે એટલે પેલી જ્યોત છે ને એમાં બીજા હલન ચલન થાય. આમ વાયુ છે એ દીવાની જ્યોતને હલન ચલન કરાવનારો છે, ખલેલ પહોંચાડનારો છે. અને એની એ જ્યોત સ્થિર ના રહી શકે. વાયુ એ જ્યોતને અસ્થિર બનાવી દેતો હોય છે. આપણું મન પણ એવું છે. એટલે રાગ દ્વેષ રૂપી વાયુ, વાસના રૂપી વાયુ, બહિર્મુખતા રૂપી વાયુ આપણા મનને અસ્થિર બનાવી દે. આપણું મન પણ પેલા દીવાની જ્યોત જેવું છે. તો મનમાં વાયુ હોય, વાસનાનો વાયુ હોય, રાગ દ્વેષનો વાયુ હોય તો આપણા મનને અસ્થિર બનાવી દે. એટલા જ માટે આપણું મન કોઈ જગ્યાએ સ્થિર રહી શકતું નથી. તો યોગીએ શું કર્યું? આ બધો વાયુને દૂર કરી નાખ્યો. કયો વાયુ? આ રાગ દ્વેષનો વાયુ, આ વાસનાનો વાયુ. પછીના શ્લોકમાં આપણે ચર્ચા કરશું. ભગવાન આપણે કહે છે અભ્યાસ કૌંતે વૈરાગ્ય છે ગૃહ્યતે, ત્યારે આપણે વધારે ચર્ચા કરશું. આપણે ચર્ચા કરી પણ ખરી. કર્મયોગની ચર્ચા દરમિયાન આપણે કહ્યું આ સ્વાર્થ છે ને એ જ આપણા મનને ચલાયમાન કરનારો છે. આ સ્વાર્થ આપણા મને બહિર્મુખ બનાવનારો છે. આ સ્વાર્થ આપણા મને ખલેલ પહોંચાડનારો છે. આ સ્વાર્થને આપણો મિત્ર માનીએ પણ ખરેખર તો આપણો મિત્ર ને આપણો શત્રુ છે. એટલે ભગવાન આપણે નિસ્વાર્થ બનવાનું કહે.
જયારે મન સ્વાર્થની વાત લઈને આવે તરત આપણે એને કે નહીં, ત્યાં પ્રતિપક્ષ ભાવના, વિરુદ્ધ ભાવના સ્થાપિત કરી દે અને ત્યાં નિસ્વાર્થતાને સ્થાપિત કરે, મનને ગમે કે ના ગમે. સ્વાર્થનો વાયુ, સંકોચિતતાનો વાયુ, રાગદ્વેષનો વાયુ, ભયનો વાયુ, વીત રાગ ભય ક્રોધ. એવું કેવો છે? રાગ ભય ક્રોધથી મુક્ત. રાગ ભય ક્રોધ વાયુ સમાન છે. રાગ જન્મે, ભય જન્મે, ક્રોધ જન્મે, તરત આપણા મનને વિક્ષિપ્ત કરી જ નાખે, મનને હલાવી જ નાખે. આસક્તિ જન્મી, મન હાલી ગયું. ક્રોધ જન્મ્યો, મન હાલી ગયું. ભય જન્મ્યો, મન હાલી જ જાય. આ બધો વાયુ છે, આપણા મનની જ્યોતને હલાવનારો છે. એટલે આપણું મન સ્થિર રહેતું નથી. નિવાતસ્થ રાગ ભય ક્રોધ વાયુ જે છે જેને દૂર કરે છે. આખી એનું નામ જ સાધના. આ જ સાધના આપણે કરવાની છે. વ્યવહાર દરમિયાન આપણા રાગ અને દ્વેષ ને ક્રોધ ને ભયને આપણે પ્રોત્સાહન ના આપીએ અને એનાથી વિરુદ્ધ વસ્તુનું પ્રોત્સાહન આપીએ. અને છેવટે ધ્યાન દ્વારા પણ જે રહ્યા છે રાગ દ્વેષ ભય હોય એમાંથી પણ મનને મુક્ત કરવું છે. એ કેવી રીતે? મનને સતત પેલા આત્માના દર્શન કરાવીને આંતરિક શાંતિ અનુભવ કરાવીને પછી જે રહ્યા છે રાગ દ્વેષ છે એનાથી મુક્ત કર્યું છે. આમ આપણા આ મનની જ્યોત છે એ રાગ દ્વેષ ભય આ બધા રૂપી પવનથી જયારે મુક્ત હોય, યથા દીપો નિવાસસ્થ, આ જેમ દીપ વાયુ વગરના, જ્યાં વાયુની લહેર નથી ત્યાં પ્રાણવાયુ છે પણ વાયુની લહેર નથી. પ્રાણવાયુ વગર તો ના ચાલે, એને પ્રાણવાયુ છે પણ લહેર નથી, અને માટે પ્રાણવાયુ દીવાને જીવંત રાખે છે કરો, પણ પેલી લહેર ના હોવાને કારણે જ્યોત કેવી છે? સ્થિર છે. નહીં ગતે, કેવી દીવાની જ્યોત છે એ હલનચલન થતી નથી, એ અસ્થિર બનતી નથી, સ્થિર રહે છે. સા ઉપમા સ્વતા, ભગવાન કહે કે યોગ શાસ્ત્રમાં આવી ઉપમા ઉદાહરણ આપવામાં આવ્યું છે. શેના માટે? યોગિના યદ ચિત્તસ્ય, પોતાના ચિત્તને એકાગ્ર કરવા માંગતા યોગીનું ચિત્ત એ જયારે એકાગ્ર કરે તેનું ચિત્ત કેવું હોય એ સમજાવવા માટે, એનો ખ્યાલ આપવા માટે આ પ્રકારની ઉપમા આપવામાં આવી છે. યુંજતો યોગમાત્મનઃ, પોતાના ચિત્તને આત્મામાં એકાગ્ર કરવા માટે પ્રયત્ન કરેલા યોગી, એનું ચિત્ત જયારે આત્મામાં નિષ્ઠ બની જાય પ્રયત્નના પરિણામે, બધા પ્રકારના વિક્ષેપ મુક્ત બની જાય, અવતિષ્ઠતે, આત્મા સ્થિત બની જાય, ત્યારે એનું ચિત્ત કેવું હોય તો કે આ દીવાની જ્યોત જેવું હોય. આ દીવાની જ્યોત કહી એટલા માટે કે જ્યોત કેવી છે? પ્રકાશમય હોય. પ્રકાશ એટલે જ્ઞાનમય હોય. આ યોગીનું ચિત્ત ઊંઘી નથી ગયું, અંધકારમય નથી, જાગ્રત છે, સહેજ ચલાયમાન નથી, સ્થિર છે. અને જેવી રીતે દીવો વસ્તુને પ્રકાશિત કરે તેવી રીતે આ યોગનું ચિત્ત પણ આત્માને પ્રકાશિત કરનારો છે. માટે એને દીવાની જ્યોત સરખાવ્યું કે તે જ્ઞાનનો પ્રકાશ છે, ત્યાં આગળ સ્થિરતા છે, એટલે ત્યાં આગળ શાંતિ છે, એટલે ત્યાં આનંદ છે. આ પ્રકારે આ યોગીના ચિત્તની ઉપમા આપવામાં આવી. એ જ વસ્તુ ભગવાન હવે પછીના શ્લોકમાં વિસ્તારથી આપણને કહે છે. જો 20મા શ્લોકમાં કહે છે, યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા, યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન્નાત્મનિ તુષ્યતિ. યત્ર ઉપરમતે ચિત્તમ, જે ચિત્તની અવસ્થામાં ચિત્ત ઉપરામ થઈ ગયું, શાંત થઈ ગયું. ટૂંકમાં ચિત્તને હવે ખલેલ પહોંચાડનારી કોઈ આંતરિક વસ્તુ રહી નથી.
બે જગ્યાએ વિક્ષેપ આવે, બહારથી વિક્ષેપ પણ થાય અને અંદરનો વિક્ષેપ થાય. બાલ વિહારમાં બાળકો બેઠેલો હોય ને ત્યારે ઘણી વાર જોવા જેવું હોય છે, પેલો પાછળ આગળ અને પેલો ઘોંચપણો કરે, પેલો એને ઘોંચપણો કરે, એમ કરીને સીધો બેસવા ના દે. આમ બહારથી ઘોંચપણો થાય, બહારથી ખલેલ પહોંચાડાય એક પ્રકાર. એ તો જાણે કહ્યું કે ભાઈ એકાંતમાં બેસો વગેરે વગેરે. બીજી અંદરથી ખલેલ આવે, પેલો બેઠો એકદમ કંઈક થાય અંદરથી, એમાં કઈ વિચાર આવે, અંદર પેટમાં કશું થાય, ભૂખ લાગી, બાથરૂમમાં જવું છે, એકદમ છોકરો ઉભા થઈ જાય. આમ ક્લાસ ચાલતો હોય ને પેલો ઉભો થઈ જાય તો કે મારે આમ જવું છે અંદરથી. આટલા નાના છોકરાઓને આટલું બધું કેમ બાથરૂમ ખબર છે, જયારે તમે ઉભા થઈ જાય. આંતરિક વિક્ષેપ. આ બંને પ્રકારના વિક્ષેપ મુક્ત હોય તો જ આ બાળક સ્થિર બેસી શકે. તેમ ચિત્ત પણ બંને પ્રકારના વિક્ષેપ મુક્ત તો સ્થિર રહી શકે. યોગ સેવયા આ પ્રકારે ચિત્તને એકાગ્ર કે સ્થિર બનાવવા માટેનો અભ્યાસ દીર્ઘકાળ સુધી અભ્યાસ કર્યો હોય. યોગશાસ્ત્રમાં કહે છે કે કશી વસ્તુ સિદ્ધ કરવી હોય તો દીર્ઘકાલ નૈરંતર્ય આદરેણ આસેવિત દૃઢભૂમિ, દીર્ઘકાળ સુધી આ જાતનો અભ્યાસ કરવો પડે, સતત અભ્યાસ કરવો પડે અને પ્રેમપૂર્વક અભ્યાસ કરવો પડે. ચાલો આ ક્યારે પૂરું થશે એવું નહીં, ઉત્સાહપૂર્વક પ્રેમથી. આવી રીતે જેને સેવન કરવું છે. મેં કહ્યું ધ્યાન તો 7મું પગથિયું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ બધી વસ્તુઓ યોગ સેવા. આપણે વડે કર્મયોગની સેવના, આપણો વ્યવહાર કર્મયોગ બની જાય. ભગવદ્ ગીતામાં જે યોગની વાત છે મુખ્યત્વે કર્મયોગની વાત છે કે કર્મયોગના પણ સતત દીર્ઘકાળના અભ્યાસ દ્વારા કર્મયોગ એટલે જે કંઈ કર્મ આપણે કરતા હોઈએ એને યોગ્ય ભાવનાથી કરવું, યોગ્ય દ્રષ્ટિથી કરવું, યોગ્ય ઈરાદો હોય, યોગ્ય ભાવના હોય. સમત્વમ યોગ ઉચ્યતે. આપણે જીવન સમત્વને આપણે મહત્વ આપીએ. બધી વિવિધતા વિષમતા તો ઘણી છે, બધી વિષમતામાં એક સમતા રહેલી છે, એક સમાનતા રહેલી છે. એના તરફ આપણે ધ્યાન આપીએ. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. આ બધા ભૂતોમાં, બધા પ્રાણીમાં, જળ ચેતનમાં જે બધા અસમાન છે, વિષમ છે, એ બધામાં પરમાત્મા સમાન ભાવે રહેલો છે. વિનશ્યત્સુ વિનશ્યંતમ. આ બધા નશ્વરમાં શાશ્વત પરમાત્મા રહેલો છે, જે અનેકમાં એક છે, આ સમાનમાં સમાન છે, શાશ્વત નશ્વરમાં શાશ્વત છે. આ પરમાત્માને એનું ચિંતા, એને આપણે જીવનમાં મહત્વ હોય. જીવનમાં કોને મહત્વ આપીએ છીએ? તો ભગવદ્ ગીતા સમજાવે કે ભાઈ સમત્વને મહત્વ આપો. પંડિતા સમદર્શિન. આ પંડિતો કહો, આ જ્ઞાની પુરુષો જે છે એ સમદર્શિન, એ સમજે છે, સમતત્વ એટલે પરમાત્માને દર્શન કરનારા છે. સમદૃષ્ટિ વિશિષ્યતે. આ શ્લોક આ ગીતામાં અધ્યાયમાં જ આવ્યું. સુરન મિત્રાયુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધેષુ સાધુ શૌર્ય પાપેષુ સમબુદ્ધિ વિશિષ્યતે. આમ આપણે વ્યવહારમાં સતત આવો અભ્યાસ કરી શકીએ. સમત્વનો અભ્યાસ. તમે બેસો કે ના બેસો, હરતા ફરતા પણ આપણું મન જે છે અસમાનતાને મહત્વ આપતો તરત એને કહે કે નહીં, આ વિષમતાને મહત્વ ના આપીશ, ભેદભાવને મહત્વ ના આપીશ, અસમાનતાને મહત્વ ના આપીશ, બહારના દેખાવાને મહત્વ ના આપીશ. પરંતુ આ બધું જે આ બધો વેશ ધારણ કરનાર જે સમ પરમાત્મા છે એને મહત્વ આપ. આ મૃદુ યોગ છે, મૃદુ સમત્વ. એટલે ભગવાન પણ મૃદુ યોગ શીખવાડે છે. સમત્વમ યોગ ઉચ્યતે. આમ સમતા છે જ, બધી બહારની વિષમતામાં અંદર સમતા સમાન પરમાત્મા છે જ. આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, પૂર્ણ એવું પરમાત્મા સર્વમાં સમાન ભાવે નિવાસ કરનારો છે. જ્યાં સુધી બને ત્યાં સુધી
આપણા ચિત્તને આપણે એ સમતા તરફ જોડવાનો પ્રયત્ન કરીએ, એને મહત્વ આપીએ. વિષમતાને મહત્વ ના આપે, ભેદભાવને મહત્વ ના આપે, તમને મને જુદા પાડવાની વસ્તુ મહત્વ ના આપે, પણ આપણે જોડનારી વસ્તુ કઈ છે એને મહત્વ આપીએ. બધું જુદા પાડવાનું કેટલું છે. તમારું વ્યક્તિત્વ જુદું ને મારું વ્યક્તિત્વ જુદું ને તમારા ખ્યાલ જુદા ને મારા ખ્યાલ જુદા ને તમારા ગમણા હોય ને બધું જુદું હોય, છતાંય કશું કે આપણને જોડનારું છે. તમે માણસ છો, હું માણસ છું, તો ખરું. તમે જીવ છો, હું પણ જીવ છે, તો ખરું જ ને. કે મેને આપણે કે પુત્ર પથરા મારતો ને તરત કે જો એને આત્મા છે, યાદ દેવડાવે. નાના છોકરા પથ્થર કૂતરા એને આત્મા છે કે નહીં. આમ સમાનતા, જે મારામાં નિવાસ કરે આત્મા ત્યાં નિવાસ કરે છે. આ પ્રકારે આપણો યોગ બની જાય, સતત હરતા ફરતા યોગ થઈ જાય. તમને કદાચ પેલા આ યોગીનું વર્ણન સાંભળીને અંદર જે ધ્રુજારી થતું કે આ તો આપણા ના થાય, તો હરતા ફરતા યોગ થાય. સમત્વ બધે જ છે, જોડનારું બધું સૂત્ર બધે છે જ. મય સર્વવિદમ પ્રોતમ સૂત્રે મણે ગણા. ભગવાન કહે છે કે આ બધા જ નામ, બધી જ વસ્તુ હું બધામાં મારામાં પરોવા, હું સૂત્રમાં જેમ બધા મણી પરોવાય ત્યારે મારા બધા પરોવાયેલા છે. હું બધાનો આત્મા છું. યોગ સેવા, આ પ્રકારના યોગના સેવનથી સાથે સાથે બેસીને પણ કરવાનું હોય, પણ આપણો વ્યવહાર આપણે યોગ કેમ બનાવી શકે એવી કળા ભગવાન ગીતામાં શીખવાડે છે. બહુ આ દુર્લભ વસ્તુ છે. ભગવાનને પેલા સંન્યાસ એટલે કોઈ કામ છોડી દેવું બહુ ગમતું લાગતું નથી. આ સંન્યાસી તમને કહી રહ્યો છે, પણ ગીતાની અંદર ભગવાન એને મહત્વ કોણ? ભગવાન તો કારણ કે એમનું જગત ધંધો ચલાવે કોણ? બધા સંન્યાસ લઈ તો એટલા માટે તો ઈચ્છે છે કે બધા કામ જ કરો તો એમનું કાઢું ચાલે ને. ચિત્તમ ઉપરમતે, આમ કરીને અસમાનતામાંથી ચિત્ત મુક્ત જ થઈ જાય. ઉપરમતે આ સમાનતાને મહત્વ આપવાને કારણે છેવટે અસમાનતા ચિત્તને હવે અસમાનતા રૂચતી જ નથી, એને સમાનતા જ રૂચવા માંડે એવી કલ્પના કરો. વાસુદેવ સર્વમિતિ, આ સર્વત્ર વાસુદેવ છે. એ વાસુદેવ જ કહો, પરમાત્મા કહો, સમતા કહો, બ્રહ્મ કહો. બહુ અભ્યાસને કારણે એ જ એને હવે ધીમે ધીમે રૂચવા માંડે. યત્ર ચિત્તમ ઉપરમતે, અસમાનતામાંથી એ બધું નિવૃત્ત છે ને ચિત્ત હવે એ સમતાની અંદર જ એ નિષ્ઠ થઈ ગયું. યત ચૈવાત્મનાત્માનમ પશ્યન આત્મનિતુષ્યતિ. જેમ જેમ ચિત્ત અંતર્મુખ બનતું જાય, જેમ જેમ ચિત્ત નિવૃત્ત થાય, જેમ જેમ ચિત્ત શાંત બને, તેમ તેમ આપણને મેં કહ્યું પણ પ્રસન્નતાનો અનુભવ થતો જાય. એટલે આ વસ્તુનો રિવોર્ડ, એનો આપણને ઇનામ તો તરત જ મળવાનો છે. જેટલે અંશે ચિત્તમાં સમતા આવે એટલે અંશે ચિત્ત અંતરનો, એટલે અંશે આપણને આંતરિક પ્રસન્ન અનુભવ થાય જ. એટલા માટે લાભ માટે ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. આ દૃષ્ટ ફલમ, તાત્કાલિક લાભ મળે. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મની યત સુખમ. આ બહારના વિષયો વગેરે પ્રત્યે જેમ જેમ આસક્તિ ઓછી થાય તેમ તેમ આત્મા અંદર જે સુખ છે એ પ્રાપ્ત થાય. યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન આત્મનિતુષ્યતિ. ભગવાન કહે કે જ્યાં પોતાના દર્શન કરીને આ પોતે સંપૂર્ણ સંતોષ અનુભવે છે કે હા પોતે જે ઈચ્છતો હતો તે જ પોતે છે. ટૂંકમાં ત્યાં શું રહે છે? બસ સંતોષ બાકી રહે છે, એક આનંદ બાકી. ચિત્ત નામની કોઈ જુદી વસ્તુ પણ રહેતી નથી. યોગ શાસ્ત્ર કે આ ચિત્ત આનંદ સ્વરૂપ છે, એટલે તે ઉપરમાં થઈ જાય એટલે તે આનંદ જ બાકી રહે. યત્ર ચૈવાત્મનાત્માનમ પશ્યન આત્મનિતુષ્યતિ. પોતે જ પોતાના દર્શન કરતા. એમાં દર્શન કરનારો જુદો અને આત્મા જુદો એવું નથી. પોતે આત્મા રૂપે જ એ સંપૂર્ણ રીતે જાણે કે સુખનો અનુભવ સુખરૂપ બની જાય છે. આ યોગીનું ચિત્ત છે એ પણ આનંદરૂપ બની ગયું.
સાથે કેવું ચિત્ત છે કે પ્રકાશમય છે, સભાનતા છે. તેથી પશ્યન આ યોગી જુએ છે, અનુભવે છે, સભાન છે કે હું આનંદ સ્વરૂપ છું. અત્યારે આત્મા પોતે જ જાહેર કરે છે હું આનંદ સ્વરૂપ છું. કારણ કે એને જાહેર એને પ્રગટ થવામાં જે કે અવરોધો એ શાંત થઈ ગયો અને ત્યાં આત્માની પૂર્ણતા સ્વયં પ્રગટ થાય છે. આપણે કશું કરવાનું છે જ નહીં. આપણે તો મેં કહ્યું પ્રમાણે માત્ર અવરોધ જ દૂર કરવાનો છે. આ ચિત્તનો વિક્ષેપ છે ને, આ બહિર્મુખતા છે, એ જ માત્ર અવરોધ છે. ચિત્ત સંપૂર્ણ અંતર્મુખ બન્યું એટલે આત્માની પૂર્ણતા પ્રગટ થાય જ છે અને સ્વયં પ્રકાશ છે. માટે આ યોગી પોતાને આનંદ સ્વરૂપ જોયા છે. યત્ર સૈવાત્મના આત્મા પશ્ચન આત્મનિ તુષ્યતિ. એ સ્વયં પોતે જ જોયે છે કે હું જ આનંદ સ્વરૂપ છું. તુષ્યતિ એ સંપૂર્ણ સંતોષ અનુભવે છે. જો સુખી થવાનો આ ઉપાય ભગવાન બતાવે છે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ સુખી કેમ થવું? આ રીતે સુખી થવાય. સ્વામી આવું ના કરીને અમે આ જે બધું કરતા હોઈએ, બસ નવી નવી વસ્તુ ખાઈએ પીએ મજા કરીએ, આ તે શું એનો ઉપાય જ નથી. આ સિવાય બધા ઉપાય દુઃખી થવાના જ છે. આપણા મનને અંતર્મુખ બનાવીને આંતરિક સુખ અનુભવ કરાવવાનો એક જ ઉપાય છે સુખી થવાનો. બાકી બધા દુઃખી થવાનો જ ઉપાય છે. બાકી જે સુખ આપણને મળે છે ને એ તો માત્ર ભ્રામક જ છે. એ તો તાત્કાલિક સુખ છે. એ દીર્ઘકાળના દુઃખ માટેની ભૂમિકા જ ઉભી કરે છે. વિષયેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે અમૃતોપમ પરિણામે વિષમેવ. ટૂંકમાં આ દુનિયાના વિષય વગેરેમાંથી સુખ મળતું જણાય એ આપણે બહુ મીઠું જણાય છે, પણ છેવટે એ દીર્ઘકાલીન દુઃખની ભૂમિકા જ ઉત્પન્ન કરનારો છે. યત્તદગ્રે વિષમેવ પરિણામે અમૃતોપમ તત્સુખમ સાત્વિકમ પુરોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. પોતાની બુદ્ધિની પ્રસન્નતામાંથી કે જ્ઞાનમાંથી જે સુખ મળે છે એ જ કેવું છે? એ સ્થાયી સુખ છે, સાત્વિક સુખ છે. એ જ વાસ્તવિક સુખ છે, સાચું સુખ છે. એટલે આજે કાલે બધા કરવાનું જ છે. આપણે એમ કહેતો સ્વામી બધા માટે આપણે માટે થાય યોગ ભોગ. તો યોગ સિવાયનું જીવન નથી. ભોગ તો કઈ જીવન છે જ નહીં. બે રીત છે જીવનની, યોગ અને ભોગ. ભોગ એટલે દુઃખનો માર્ગ અને યોગ માત્ર સુખનો માર્ગ છે. યોગ એટલે સમત્વમ યોગ ઉચ્ચતે. યોગના અર્થ તમારે કદાચ એવી સમાધિ વગેરે ના કરો તો પણ સમત્વમ યોગ ઉચ્ચતે. આ જીવન વિષમતામાંથી સમતાને મહત્વ આપવું. જીવનમાં સમતા લાવવી. વિષમતામાં રાગ દ્વેષ જન્મે, સમતાથી રાગ દ્વેષ નિવૃત્ત થાય. એ કેવું સુખ છે ભગવાન બીજા શ્લોકમાં એ સમજાવે છે, વર્ણન કરે છે. સુખમાત્યંતિકમ યત્તત બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયમ વેત્તિ યત્ર ન ચૈવાયમ સ્થિતશ્ચલતિ તત્વતઃ. આ પશ્યન આત્મને તુષ્યતિ. યોગીઓ પોતાના દર્શન કરીને પોતે સંતોષ પામે છે. જો એક વસ્તુ આપણે સતત આત્મા દર્શન કરતા જ હોઈએ છીએ, આપણે સતત આપણો આત્માનો અનુભવ કરતા જ હોઈએ છીએ, આપણે સતત આપણા દર્શન કરતા જ હોઈએ છીએ, પરંતુ સામાન્ય રીતે આપણા દર્શન કરીને કે આપણા અનુભવ દ્વારા આપણે સુખીનો દુઃખી વધારે થતા હોઈએ છીએ. આપણે દુઃખ ક્યાં જન્મે? આપણા દર્શનમાં દુઃખ જન્મે છે. બીજા કઈ ક્યાંય દુઃખ જન્મતું નથી. આગળ સમજાયું તે પ્રમાણે અરીસો છે, હું મારો ચહેરો જોઉં છું, પણ ચહેરો મને વાંકો છું લાગે દુઃખી થઈ જાઉં છું. મને મારો ચહેરો વક્ર છે, મારે દુઃખી થઈ જાઉં છું. અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ તમારે ચહેરાને કશું કરવાની જરૂર નથી. તમારો ચહેરો તો બહુ ગમે એવો છે, સુંદર છે, પરંતુ ખાલી પેલા અરીસાને સીધો કરવાનો છે.
તેમ આ મનને સીધું કરવાની વાત છે. એટલે આપણો અનુભવ તો થઈ જ રહ્યો છે, પણ આપણે તો અત્યારે કેવો અનુભવ થાય છે? જોઈને મને દુઃખ થાય છે. કોને દુઃખ? મને મારી જાતને જોઈને દુઃખ થાય છે. આ સમજી લેવા જેવું છે. બીજી કોઈ વસ્તુમાં દુઃખ કરી શકતી જ નથી. જો કોઈ મને સુખ આપનાર હોય તો એ હું જ છું, દુઃખ આપનાર તો પણ હું જ છું. જ્યારે જ્યારે હું જોઉં મારી જાતે સતત મારા દર્શન કરી રહ્યો છું, મને લાગે હું કેવો છું, અલ્પ છું, તુચ્છ છું, દીનહીન, દુઃખી થઈ જાઉં છું. પણ હું મને કોણ દેખાડે? મારું મન મને આવી રીતે દેખાડે છે. આ મનરૂપી હરીશ મને દીનહીન વગેરે દેખાડે. કારણ કે મન જયારે બહિર્મુખ હોય, રાગ દ્વેષ વાળો હોય, ત્યારે એ મને આવું દીનહીન, દુઃખી, અસહાય દેખાડતો હોય છે. જેમ જેમ મનનો હરીશો આમ સ્વચ્છ થતો જાય, એમાંથી મલિનતા દૂર થતી જાય, તેમ તેમ મને મારો ચહેરો જે સારો વધારે સારો દેખાવા મળે, તેમ તેમ મને મારાથી આનંદ થતો જાય. તો યોગીને આનંદ શેનો છે? એ જોયે છે કે પોતાને જોઈને જ આનંદ થાય છે. પશ્ચન આત્મને તુષ્યતિ, એ પોતાના દર્શન કરીને, પોતાનો અનુભવ કરીને, પોતાને જોઈને સંતુષ્ટ થઈ ગયો. એ કેવો સંતોષ છે? સુખમ આત્યંતિકમ યતત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. આત્યંતિક, જેનો અંત નથી, એવું અનંત સુખ. સામાન્ય આપણે સુખનો અનુભવ થાય, આવીને જતું રહે, એટલે સુખનો આરંભ થાય અને અંત આવી જાય. આત્યંતિક કોને કહેવાય? જેનો અંત જ નથી, એટલે જેનો આરંભ પણ નથી. અનંત સુખ. બુદ્ધિગ્રાહ્યમ, આપણે સુષુપ્તિમાં એવા સુખનો અનુભવ થાય, પણ તે વખતે આપણે ઊંઘતા હોઈએ છીએ, બુદ્ધિ ઊંઘી ગઈ. અત્યારે બુદ્ધિ જાગ્રત છે, પણ બુદ્ધિ જુએ છે. બુદ્ધિ કરીને મેં કહ્યું પ્રમાણે બુદ્ધિ પણ હવે આત્મરૂપે જ બની ગઈ છે, છતાં પણ પ્રકાશમય હોવાને કારણે એ જુએ છે, પોતાને અનુભવે છે. અતિ ઇન્દ્રિયમ, આ ઇન્દ્રિયના વિષયોજન્ય સુખ નથી, આ તો આત્માનું સ્વયં પ્રગટ થનારું સુખ છે. વેતી, આ યોગી જે છે એ સુખને જુએ છે, પોતાને જુએ છે, સુખનો અનુભવ કરે છે, પોતાનો અનુભવ કરે છે. એનું કોઈ શંકા જ નથી. એ પોતાની જાતને જોઈને જ આનંદિત છે, પૂર્ણ સુખી છે. યત્ર ચૈવાયમ સ્થિત, જ્યાં સ્થિર થયેલો તત્વત ન ચલતી, કોઈ વસ્તુ નથી એને હવે ચલાયમાન કરે. એને ખાતરી થઈ કે હું કોણ છું. ખાતરી ન થાય ત્યાં સુધી આપણે ચલાયમાન થઈ જઈએ. એને ખાતરી થઈ ગઈ કે હું સુખ સ્વરૂપ છું, છીએ જ આપણે. માટે આવી ખાતરી જ કરવાની જરૂર છે. ખાતરી ક્યારે થાય? આપણી જાતને સુખ સ્વરૂપ જોઈએ ત્યારે, બાકી નથી થતી. અને જોઈએ એટલે ક્યાં કેવી રીતે જોઈએ? જેથી એ જોયેલું જતું ના રહે. ટૂંકમાં સ્થાયીપણે આપણી જાતને જો ત્યારે આપણો બરાબર શ્રદ્ધા વિશ્વાસ રહે કે હું આમ જ છું. પછી ન ચલતી તત્વત. પછી યોગી ચલાયમાન થતો નથી, પોતાના સ્વરૂપથી આનંદથી ચલાયમાન થતો નથી. એ સુખ કેવું છે? એની પછીના શ્લોકમાં કહે છે, યં લબ્ધ્વા ચા પરં લાભં મન્યતેનાધિકં તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે. યમ લબ્ધ્વા, જે સુખને પ્રાપ્ત કરે, કે પ્રાપ્ત કરેલું છે નહીં, એ તો છે જ. ટૂંકમાં જે સુખને પ્રાપ્ત કરીને, જે સુખને જોઈને જ્યારે આ યોગી જુએ છે કે હું જ આનંદ સ્વરૂપ છું. અપરમ લાભમ અધિકમ ન મન્યતે, એ જુએ છે કે આને ચડિયા તો કોઈ લાભ નથી જગતમાં, આ સર્વશ્રેષ્ઠ લાભ છે. અત્યારે ઘણા બધા લાભનો અનુભવ કરેલો છે, હવે આ લાભને જુએ છે. જેમ આપણે ઘણી બધી નોકરીઓ કરી હોય, અહીંયા જાત જાતના પેકેજો હોય, પેલા 2.5 લાખનું પેકેજ, પછી 3 લાખનું પેકેજ, પછી 5 લાખનું પેકેજ, પછી એકદમ આપણે 18 લાખનું પેકેજ આપી દીધું. આથી ચડિયા તો કોઈ જ નથી.
અત્યારે જે બધું અનુભવેલું છે એનાથી આની કોઈ વિષાદ જ નથી, આનાથી ચડે તો કોઈ જ નથી. તે અત્યારે યોગીએ જે સુખના અનુભવ કરેલા છે, જે લાભના કે સુખના અનુભવ કરેલા છે, એ આની તુલનામાં જો કંઈ જ નથી. યં લબ્ધ્વા ચા પરમ લાભમ, જે આત્મ સુખ છે, જે પોતે જ છે, જે આ પોતાનો જે સંતોષ સ્વરૂપ છે, એનાથી ચડિયા તો કોઈ જ લાભ નથી. અને આગળ કહ્યું તત્વતઃ ન ચલતી. આ સુખ કે આનંદ બની ગયો યોગી, પ્રાપ્ત કરવો એ પણ બરોબર નથી. આ યોગી સુખ સ્વરૂપ બની ગયો છે જ, તો પણ આ મન સુખ સ્વરૂપ બની ગયો. આત્મા તો સુખ સ્વરૂપ છે, પણ મન જે છે એ બીજા દુઃખ સ્વરૂપ હતું, એ બદલાય બધાને છેવટે સુખ સ્વરૂપ બની ગયું. આ આપણો પુરુષાર્થ છે. યોગ સેવયા, આ પ્રકારે મનને સતત, શાસ્ત્ર સમજાવે એ પ્રકારે મનને સતત વિવેક આપણે આપ્યા જ કરીએ, અવિવેકથી મુક્ત કર્યા જ કરીએ, એને સાચી દ્રષ્ટિ આપ્યા જ કરીએ, એની ખોટી દ્રષ્ટિમાંથી સતત એને છોડાવ્યા જ કરીએ. આ મન આપણને વિષમતાને મહત્વ આપતું હોય, રાગદ્વેષને મહત્વ આપતું હોય, સ્વાર્થને મહત્વ આપતું હોય, આમ કે દુઃખ ઉત્પન્ન કરનારો મન છે, એ બધાને છોડાવ્યા જ કરીએ. ત્યાં સુધી કે આ બધું છે હંમેશા મને ચાલી જ જાય, કે મનનો સ્વભાવ નથી મને ચાલી જાય. આ બધી બહિર્મુખતા રાગદ્વેષ આગંતુક હોવાના કારણે આપણે સતત પ્રયત્ન કરીએ તો ચાલી જાય. અને યોગી જોયું કે ઓહો, પછી મનનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ પણ ના રહે. મન સ્વયં આત્મા જ બની ગયું, એ સ્વયં આનંદ સ્વરૂપ બની ગયું. એટલે યોગી જુદો અને મન જુદું અને આનંદ જુદો, એવું કોઈ ભેદભાવ રહેતો નથી. તે તો સભાનતા છે, તેથી હું આનંદ સ્વરૂપ છું એ રીતનો વિશેષ ખ્યાલ ના હોય, પણ આ પ્રકારની દ્રષ્ટિ છે. યમ લબ્ધ્વા ચા પરમ લાભમ, આવું કહેનારો તો યોગી પછી કહે, એ તો પછી એની સમાધિમાં જાગ્રત થાય પછી કે આનાથી ચડિયા તો કોઈ લાભ જ નથી. તે વખતે આવું કહે નહીં, તે વખતે કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે કોઈ જાતની તુલના નથી. પણ જયારે યોગી પછી જયારે વ્યવહારમાં આવે ને, ત્યારે જોયું કે આની સમાન કયું છે નહીં, ત્યારે એ પોતે જે સુખ સ્વરૂપ પોતાના દર્શન કરેલા, પોતાને જોયેલો, એ જુએ છે કે આની સમાન કશું જ નથી. યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે ના અધિકમ તથા, અને ચડિયા તો કોઈ લાભ છે કે નહીં, હું જ સર્વશ્રેષ્ઠ લાભ સ્વરૂપ છું. અને એટલા માટે મનને હવે ત્યાં જ રહેવું ગમે છે, મનને હવે એ જવું જ ગમતું જ નથી. યસ્મિન સ્થિત, જે આનંદમાં કે સંતોષમાં સ્થિત રહેલો આ યોગી, દુઃખે ને ગુરુના આપી ન વિચાર્યતે, મહાન દુઃખ આવી પડે તો પણ એ વિચલિત થતો નથી, અર્થાત એ પોતાના સુખ સ્વરૂપમાંથી વિચલિત થતો નથી. ત્યાં સુધી વાત કરવામાં આવે કે બહારના દુઃખો છે એ તો આગળ તો આપણે વાત કરી જ. જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાન. આ શીત કહો, ઉષ્ણ કહો, સુખ કહો, દુઃખ કહો, માન કહો, અપમાન કહો, આ કશી વસ્તુ એને હવે ક્યારેય પોતાના વિશ્વાસને ચલાયમાન કરતી નથી કે હું આનંદ સ્વરૂપ છું. આ કશી વસ્તુ એને કોઈ વિક્ષિપ્ત કરતી નથી, એને પોતાની નિષ્ઠામાંથી વિચલિત કરતી નથી. દુઃખેને ગુરુ ના આપે, જેને મહાન દુઃખ કહેવામાં આવતો હોય એ વસ્તુ પણ વિચલિત કરીને એ જોઈએ છે કે આ દુઃખ નામની વસ્તુ જ નથી, એ તો મનને ઉત્પન્ન કરેલી વસ્તુ છે. આ શરીરમાં પીડા હોય તો એનાથી વિચલિત થઈ જતો નથી, એ પીડાને આત્મા કરતા જુદી જોતો જ નથી, કશી વસ્તુ એની દ્રષ્ટિએ આત્માથી અલગ છે જ નહીં, એવાને કારણે એ વિચલિત થતો નથી. આ પ્રકારે આ શ્લોકોમાં ભગવાને જે કહ્યું યોગીનું ચિત્ત, યદા વિનિયતમ ચિત્તમ આત્મને અતિષ્ઠતે, આ પ્રકારે વિનિયત ધીમે ધીમે વશમાં કરેલું ચિત્ત, ધીમે ધીમે અનુકૂળ બનાવેલું ચિત્ત આ પ્રકારે આત્મા જ બની જાય, આત્મનિષ્ઠ બની જાય. તે કેવું હોય? આનંદ સ્વરૂપ હોય. એ આનંદ કેવો છે એનું વર્ણન ભગવાને આ 3 શ્લોકમાં કર્યું. પછી કહે છે કે આ યોગનું અનુષ્ઠાન તો કરવું જોઈએ. તો ચાલો પછીનો શ્લોક વાંચો. તમ વિદ્યા દુઃખ સંયોગ. ફરી
तं विद्या दुःख संयोग वियोगं योग संहितम् सनिश्चयेन योक्तव्यः योगो निर्विण्णचेतसा तम विद्या दुख संयोग वियोगम हे अर्जुन અહીંયા યોગ કહેવામાં આવે ખરેખર તો દુઃખ સાથે થયેલા સંયોગમાંથી વિયોગ છે નિશ્ચયને યોક્તવ્ય હે આવા યોગને નિશ્ચયપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ અનિર્વિણ્ય ચેતસા જરા પણ ખિન્ન થયા વગર નાસીપાસ થયા વગર નિરાશ થયા વગર તો આ શ્લોકની ચર્ચા આવતીકાલથી આપણે કરીશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः Hari Om. 1, 2, 1, 2, 3, 4. वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा मंगलमय प्रभु मंगल ईशा मंगलमय प्रभु मंगल ईशा मंगलमय प्रभु मंगल ईशा मंगलमय प्रभु मंगल ईशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा उकार लंबोदरधिकरणा उकार लंबोदरधिकरणा उकार लंबोदरधिकरणा उकार लंबोदरधिकरणा मकार मस्तक शिव शिव स्मरणा 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 जय जय प्रणवेशा
ईशा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा वंदन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा विघ्नहरेशा परम परेशा विघ्नहरेशा परम परेशा मंगलमय प्रभु मंगल ईशा मङ्गलमय प्रभु मङ्गल ईशा वंदन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा अकार चरणा विश्वंभरणा अकार चरणा विश्वंभरणा उकार लंबोदरधिकरणा उकार लम्बोदरधिकरणा मकार मस्तक शिव शिव स्मरणा मकार मस्तक शिव शिव स्मरणा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा वंदन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वंदन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा वंदन श्रीदेवा गणेशा वन्दन श्रीदेवा गणेशा 2 1 2 3 4 पाहि पाहि गजानना पाहि पाहि गजानना
महेश्वर पुत्रा गजानना विघ्न विनायक गजानना विघ्न विनायक गजानना विघ्न विनायक गजानना विघ्न विनायक गजानना तव पाद नमस्ते गजानना तव पाद नमस्ते गजानना तव पाद नमस्ते गजानना तव पाद नमस्ते गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना मूषक वाहन गजानना मूषक वाहन गजानना मोदक हस्ता गजानना मोदक हस्ता गजानना श्यामल वर्णा गजानना श्यामल वर्ण गजानना विलंबित सूत्रा गजानना विलंबित सूत्रा गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना वामन रूपा गजानना वामन रूपा गजानना महेश्वर पुत्रा गजानना महेश्वर पुत्रा गजानना विघ्न विनायक गजानना विघ्न विनायक गजानना तव पाद नमस्ते गजानना तव पाद नमस्ते गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना 1, 2, 1, 2, 3, 4. प्रथम वंदना गौरी नंदन वन्दना गौरी नन्दन प्रथम वंदना गौरी नंदन वन्दना गौरी नन्दन पार्वती नंदन पाहि गजानन पार्वती नन्दन पाहि गजानन पार्वती नंदन पाहि गजानन पार्वती नन्दन पाहि गजानन प्रथम वंदना गौरी नंदन वन्दना गौरी नन्दन
एकदन्त शुभ विघ्न विनायक एकदन्त शुभ विघ्न विनायक एकदन्त शुभ विघ्न विनायक एकदन्त शुभ विघ्न विनायक विघ्नहरण शुभ मंगल करणा विघ्नहरण शुभ मंगल करणा विघ्नहरण शुभ मंगल करणा विघ्नहरण शुभ मंगल करणा प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन पार्वती नंदन पाहि गजानन पार्वती नंदन पाहि गजानन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन एकदंत शुभ विघ्न विनायक एकदन्त शुभ विघ्न विनायक विघ्नहरण शुभ मंगल करणा विघ्नहरण शुभ मंगल करणा प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रथम